કેમ છો? મજામાં? ઓકે, તો આજની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધું મીટર બ્રિજ વિશે ભણી ગયા હતા. મીટર બ્રિજ શું છે, એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે, એનું સમીકરણ શું છે, આ બધી વાત આપણે ભણી ગયા હતા. ઠીક છે? તો આજે આપણે જે ચાલુ કરીએ છીએ આખો નવો ટોપિક. લાસ્ટ લેક્ચરની અંદર જે ભણી ગયા હતા એ આપણે મીટર બ્રિજ ભણી ગયા. એક સાધન હતું, એક પાટિયું હતું. હવે આજે આપણે જે ભણવું છે એનું નામ છે મિત્રો પોટેન્શિયોમીટર. શું નામ બોલો? પેલા નામ જ સમજો ખાલી. પોટેન્શિયોમીટર આજનું નવું નામ છે, આજનો આખો નવો શબ્દ. જોજો, બરાબર ધ્યાન આપજો. પોટેન્શિયોમીટર શું લખેલું છે? પોટેન્શિયોમીટર. લાસ્ટ લેક્ચરની અંદર જે નામ હતું એનું નામ હતું મીટર બ્રિજ. આજનું નામ છે પોટેન્શિયોમીટર. આજ મિત્રો આપણે બધું જેમ લાસ્ટ લેક્ચરની અંદર બધું મીટર બ્રિજ વિશે ભણ્યા હતા એની જેમ આજના લેક્ચરની અંદર બધું પોટેન્શિયોમીટર વિશે ભણશું. એ શું છે, કામ કઈ રીતે કરે છે, એનો ઉપયોગ તમે શું કરી શકો, આ બધી જ વાત ભણી અને એને અનુરૂપ ચેપ્ટરના દાખલા. પોટેન્શિયોમીટર પૂરું થશે, એના દાખલા પૂરા થશે એટલે ચેપ્ટર આપણું પૂરું થશે. લેક્ચર થોડો મોટો છે, પહેલેથી કહું છું, લેક્ચર થોડો મોટો છે એટલે પોસિબલ હોય તો સાથે આખો લેક્ચર જોઈ લો અને પોસિબલ ન હોય, થાક લાગતો હોય તો એક કામ કરી શકો છો કે જ્યાં સુધી થિયરી ચાલે, 3 થી 4 થિયરી ચાલે ત્યાં સુધી એક સાથે જોઈ લો અને પછી એને અનુરૂપ દાખલા ચાલુ થાય એને થોડી વાર પછી ટાઈમ કાઢીને જોઈ લો. ઠીક છે? એક સાથે જુઓ તો વધારે સારું, પણ એવું હોય તો થોડી વાર બ્રેક લઈ લેજો અને પછી દાખલા ચાલુ કરી દેજો. ઠીક છે? લેક્ચર મોટો છે, બરાબર ધ્યાન આપો. ઓકે, હવે શરૂઆત કરીએ. બરાબર સાંભળજો. શું લખ્યું છે મિત્રો? પોટેન્શિયોમીટર. બધા શબ્દને થોડું યાદ કરો. આ શબ્દ શું લખ્યો છે? પોટેન્શિયો. જોજો દોસ્તો, એક શબ્દ યાદ કરો તો મેં આવું ભણાવી દીધું છે. પીડી આવો શબ્દ આપણે જોયેલો છે. પીડી યાદ કરો તો પીડી શબ્દ જોયેલો છે. આને શું કહેવાય? પોટેન્શિયલ ડિફરન્સ. આવો શબ્દ આપણે બોલ્યા હતા. પોટેન્શિયલ ડિફરન્સ. અને પોટેન્શિયલ ડિફરન્સ નું ગુજરાતી શું થાય? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એનો મતલબ પોટેન્શિયલ એટલે વિદ્યુત સ્થિતિમાન અને ડિફરન્સ એટલે તફાવત. આ શબ્દ આપણે જોઈ લીધો છે. પીડી પોટેન્શિયલ ડિફરન્સ એટલે તેને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે સાંભળો, અહીંયા શું લખેલું છે? પોટેન્શિયોમીટર. એનો મતલબ કે એવું સાધન કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે. ખબર પડી? જેમ લાસ્ટ લેક્ચરની અંદર આપણે શબ્દ લખ્યો તો મીટર બ્રિજ. મીટર બ્રિજ જોજો, સમજજો. એ શબ્દ હકીકતમાં આવ્યો તો વિસ્ટન બ્રિજ પરથી. વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજનું કામ શું હતું? તો કે અજ્ઞાત અવરોધ શોધવાનું. અજ્ઞાત અવરોધ શોધવાનું. તો વિસ્ટન બ્રિજનું કામ એ હતું તો પછી મીટર બ્રિજનું કામ શું હોય? તો કે અજ્ઞાત અવરોધ શોધવાનું. કેમ કે મીટર બ્રિજ કામ કોને આધાર કરે? આના આધારે જ કરે. ક્લિયર? આ થિયરી હતી અને થિયરી ઉપરથી આ સાધન બન્યું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અત્યાર સુધી આપણે થિયરી ભણતા હતા. હવે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે માપવો છે તો કોઈ સાધન જોઈએ. એ જે સાધન છે એનું નામ શું છે મિત્રો? પોટેન્શિયોમીટર. ક્લિયર છે? એટલે પોટેન્શિયોમીટર એના નામની અંદર જ છુપાયેલ છે કે પોટેન્શિયોમીટરનું કાર્ય શું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો. આ બહુ સીધી ભાષામાં એના નામ પરથી કહી દીધું. બીજા ઘણા બધા પણ કામ છે, ઘણા બધા એટલે હજી એક બીજું વધારાનું કામ છે, પણ એક વસ્તુ કમ્પ્લીટ ધ્યાનમાં રાખો કે પોટેન્શિયોમીટરનું કાર્ય શું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો. ક્લિયર છે મિત્રો? વિદ્યુત સ્થિતિમાન કહો તો પછી તમે ઈએમએફ પણ બોલી શકો કે ઈએમએફ માપવાનું. શું માપવાનું? ઈએમએફ. ખ્યાલ છે ને? ઈએમએફ શબ્દ ખ્યાલ છે ને? ઓકે, તો જેમ વિદ્યુત સ્થિતિમાન માપી શકો એમ શું માપી શકો? ઈએમએફ. મિત્રો સમજજો, ઈએમએફ છે એ વિદ્યુત સ્થિતિમાન જ છે. ક્લિયર ને? એક વસ્તુ યાદ કરાવી દો ચાલો ઈએમએફ વિશે, કેમ કે આની અંદર ખૂબ જ જરૂર છે, સમજી લેજો. ઈએમએફ ની વાત એકવાર રિપીટ કરી દો, સાંભળજો. માની લો કે આ બેટરી છે, એકદમ ધ્યાનથી સાંભળજો. માની લો કે આ બેટરી છે, આ બેટરી છે અને બેટરી સાથે બેટરીના માની લો કે અહીંયા 9 વોલ્ટ આપેલા છે. બેટરી સાથે મેં અત્યારે કોઈને જોડેલા નથી. અહીંયા સમજજો, કોઈને જોડેલા નથી. તો આ જેનું વિદ્યુત સ્થિતિમાન છે, કોઈ જોડેલા ન હોય ત્યારે જે વિદ્યુત સ્થિતિમાન છે એને જ મિત્રો શું કહેવાય? ઈએમએફ. એટલે આનું ઈએમએફ કેટલું કહેવાય? તો કે 9 વોલ્ટ. બીજી ભાષામાં સમજ હોય તો તમે એમ સમજી શકો કે જો આ પરિપથની અંદર કોઈ નથી તો એનો મતલબ આ બેટરીમાંથી પ્રવાહ પસાર થતો નથી. પ્રવાહ પસાર ન થાય ત્યારે જે એનું વિદ્યુત સ્થિતિમાન હોય એને કહેવાય ઈએમએફ. મગજની અંદર ક્લિયર કરી નાખજો, કેમ કે આજે જે ભણવાના છે આની પર જ ભણવાના છો કે બેટરી આપેલી છે, પ્રવાહ પસાર નથી થતો તો જે બેટરીનું વિદ્યુત સ્થિતિમાન એને જ બેટરીનું ઈએમએફ કહેવાય.
અને માની લો કે આ જે બેટરી છે એની સાથે મેં કોઈ અવરોધને જોડી દીધો. તો હવે જો તમે અહીંયાથી પ્રવાહ પસાર કરો તો હવે જે આ બેટરી છે એનું EMF નો કહેવાય, હવે એનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો હવે જે બેટરીના વોલ્ટેજ હોય એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. અને એનું સૂત્ર આપણે શું લખતા? V = E - IR. અહીં યાદ કરો, જે R એટલે બેટરીનો આંતરિક અવરોધ. આવી રીતે પ્રવાહ પસાર થાય તો આ સમીકરણ, પ્રવાહ પસાર નથી થતો તો એના જે વોલ્ટેજ છે એ જ એનું EMF છે. આટલું ક્લિયર રાખજો, એકદમ ફિક્સ કરી રાખો. ઓકે, આ થઈ વાત EMF ની. ચાલો હવે સરસ મજાની વાત કરું. મનની અંદર પ્રશ્ન એવો થાય, હે સર તમે ક્યારના પોટેન્શિયોમીટર કયો છો પણ એ દેખાય કેવા? તો જો મિત્રો તમને ફિગર દેખાય છે, હકીકતમાં પ્રેક્ટિકલી પોટેન્શિયોમીટર કેવા દેખાય તો તમે જોઈ શકો છો. ઠીક છે. હવે પોટેન્શિયોમીટરમાં શું છે? જો એક લાકડાનો આખો પટ્ટો છે, લાકડાનો આખો બેઝ છે, અને એની અંદર વાયર વીટેલો. જો આવી રીતે ચાલુ આ લાકડાનો આખો પટ્ટો છે, સમજજો. એ જ જે ફિગર છે એને હું અહીંયા દોરવાનો પ્રયત્ન કરું. લાકડાનો આખો પટ્ટો છે, અહીંયા કંઈક નોબ જેવું છે, પછી અહીંયાથી વાયર ચાલુ થયો, પછી પાછો અહીંયાથી નોબ જેવું છે, અહીંથી વાયર નીચે ગયો, પછી પાછો વાયર આમ ગયો, પછી અહીંયા નોબ છે, અહીંયાથી વાયર નીચે આવ્યો, અહીંયા નોબ છે, અહીંયાથી વાયર નીચે આવ્યો. આવી રીતે છે. જો આવી જ રીતે ડિઝાઇન છે. એટલે આ બાકીનો ચોરસ ભાગ છે એ લાકડાનો પટ્ટો છે, અને એની અંદર આખો વાયર વીટેલો છે. જેમ મીટર બ્રિજની અંદર મીટર બ્રિજ એટલે 1 મીટર લંબાઈનો વાયર હતો, આપણે વાત થઈ ચૂકી છે, તો 100 સેન્ટીમીટર લંબાઈનો વાયર હતો. એવી રીતે આ પોટેન્શિયોમીટર જે સાધન છે, આવું જે તમને સાધન દેખાય છે, એની અંદર આ જે વાયર છે એની લંબાઈ 4 મીટરથી લઈને 4 મીટરથી 10 મીટર સુધીની હોઈ શકે. શું બોલું છું? 4 મીટરથી લઈને 10 મીટર સુધીની હોઈ શકે. હવે નીચે તમને બીજો એક પોટેન્શિયોમીટર દેખાય. જો એ ખૂબ જ મોટું છે, એની કમ્પેરિઝનમાં મોટું છે, ખબર પડે છે? અને મિત્રો જનરલી આ લંબાઈ હોય ને 1 મીટરની હોય, આ જનરલી 1 મીટરની હોય. તો તમે એવું સમજી શકો છો 1 મીટર, 2 મીટર, 3 મીટર અને 4 મીટર, એટલે આ 4 મીટર એમ. અને નીચે વાળો છે ને 10 મીટરનો જ છે, કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે. એટલે બંને પોટેન્શિયોમીટર જ છે, પણ જેવી જેવી જરૂરિયાત એને આપણે ઉપયોગ કરીએ. જનરલી આપણે લેબની અંદર ઉપયોગ કરીએ એ આ કરીએ 4 મીટર વાળો. ક્લિયર છે? તો આવું તમને લાકડાનું પાટિયું દેખાય, એની ઉપર આવી રીતે વાયર વીટેલો છે, તો એ સાધન કયું છે? પોટેન્શિયોમીટર. હવે મિત્રો બરાબર સાંભળજો. આ જે છેડા હોય, આ છેડા અને આ જે છેડો છે એ બે છેડા વચ્ચે આપણે બેટરી જોડવાની હોય. શું જોડવાની હોય? બેટરી એટલે જોડવાની, કેમ કે તો આ વાયરમાંથી પ્રવાહ પસાર થાય. આટલું ક્લિયર હોવું જોઈએ. ડન? ઓકે. કયા? આ બે જે છેડા હશે એને આરે આપણે શું જોડી દઈશું? બેટરી. એટલે મિત્રો જ્યારે આપણે પોટેન્શિયોમીટર દોરવાનું થાય ત્યારે આપણે કેવું દોરશું એને સમજો. આપણે કેવું દોરશું? તમને એમ કે પોટેન્શિયોમીટરની આકૃતિ દોરો, તો આપણે લાકડાનો બેઝ દોરવાની જરૂર નથી. આપણે શું દોરવાનું? અહીંયાથી વાયર ચાલુ થયો, અહીંયાથી આમ વાયર બતાવ્યો, આવી રીતે વાયર બતાવ્યો, આવી રીતે વાયર બતાવ્યો, આવી રીતે બતાવી દો અહીંયા સુધી. માની લો કે આ છેડાને હું A નામ આપી દઉં, આ છેડાને B નામ આપી દઉં, તો જો આ તમારું પોટેન્શિયોમીટર આવી ગયું. બસ. અને હવે આ બે જે છેડા છે, તો આ છેડો કાઢી લો, એટલે અહીંથી એક વાયર કાઢો, અહીંયાથી એક વાયર કાઢો, અને એ બે વાયર વચ્ચે બેટરી જોડી દો, અહીંયા બેટરી જોડી દો. એટલે આ આપણા પોટેન્શિયોમીટરની ડિઝાઇન પૂરી. એટલે આપણે દર વખતે ઉપર જે દેખાય છે એને જ દોરવાના, આપણે આ દોરવાના. હું આવી ડિઝાઇન દોરું એટલે એનો મતલબ એ કોણ છે? તો કે પોટેન્શિયોમીટર છે. ક્લિયર છે? પાક્કું? હવે એક બીજી વાત કહી દો, હજી સાંભળી લેજો. તમને એવું થાય કે સર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું સાધન વાપર્યું? તો કે પોટેન્શિયોમીટર. ક્લિયર છે? તો હવે એક વસ્તુ સાંભળજો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે મિત્રો વોલ્ટમીટર પણ વપરાય છે. કોણ વપરાય છે? વોલ્ટમીટર. તો તમને એવું થાય કે સર પોટેન્શિયોમીટર છે અને વોલ્ટમીટર છે, તો કયું વાપરવું જોઈએ? ફરીથી કહું, સાંભળજો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું સાધન વપરાય? વોલ્ટમીટર. જો વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન, તો જ્યાં એકદમ ચોક્કસ વિદ્યુત સ્થિતિમાન માપવું હોય ત્યાં આપણે પોટેન્શિયોમીટર વાપરશું, અને જ્યાં બહુ ચોક્કસની જરૂર ન હોય ને ઝડપથી રીડિંગ મળી જાય ત્યાં આપણે વાપરશું વોલ્ટમીટર. એટલે તમે લેબની અંદર જોશો તો એક ડબ્બા જેવી ડિઝાઇન હશે, એની ફિગર પણ તમને દેખાય. જો હવે દેખાય છે વોલ્ટમીટર? હા. તો એ વોલ્ટમીટર એવું હોય છે અને એની સાઈઝ એકદમ નાની હોય, આટલી જ હશે, લગભગ આટલી સાઈઝ હોય. અને પોટેન્શિયોમીટર એ સાઈઝમાં મોટા હોય. પોટેન્શિયોમીટરની હમણાં તમે ફિગર જોઈ તો પોટેન્શિયોમીટર મોટા હતા. તો એનો મતલબ શું થયો કે આ સાધન જે આ વોલ્ટમીટર છે એ સાઈઝમાં નાનું છે, એટલે તમે ગમે ત્યાં લઈ જઈ શકો. જ્યારે આ પોટેન્શિયોમીટર છે એ સાધન મોટું છે, એટલે ગમે ત્યાં લઈ જવામાં થોડીક તકલીફ વાળું છે.
તો એનો મતલબ એવો થયો કે મોટા ભાગે આપણે વોલ્ટમીટર વાપરીએ છીએ, પણ જ્યાં ચોક્કસ વિદ્યુત સ્થિતિમાન વાપરવું હોય ત્યાં આપણે શું વાપરીએ તો કે પોટેન્શિયોમીટર. મારી વાત સમજજો. એકદમ ચોક્કસ માપવું હોય તો પોટેન્શિયોમીટર વાપરીએ, અને ઝડપથી માપવું હોય અને એક થોડું ઘણું આમ તેમ ચાલતું હોય તો પછી આપણે કયું વાપરીએ તો કે વોલ્ટમીટર. ક્લિયર છે? બંનેનું કામ શું તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો. આ ધ્યાનમાં રાખજો. ડન? ઓકે, હવે થિયરીની શરૂઆત કરીએ, બરાબર સમજીએ. શું લખેલું છે? પોટેન્શિયોમીટર. તો હવે આપણે પહેલા સમજશું પોટેન્શિયોમીટર એટલે શું, એનો સિદ્ધાંત શું છે, એ કામ કેવી રીતે કરે છે એ આપણે સમજીએ. કરીએ શરૂઆત. ફિગર ધ્યાનમાં રાખજો. ફિગર ધ્યાનમાં રાખજો. કઈ રીતે મેં ફિગર દોરી કે પહેલા જે આવી રીતે આમ વાયર દેખાય છે એને આપણે સીધા વાયર જ બતાવી દઈશું, અને આ જે બે છેડા હોય એની વચ્ચે બેટરી જોડી દેવાની. ક્લિયર? હજી એક વસ્તુ કહી દઉં મિત્રો, આ જ ફિગરને હું બીજી રીતે દોરું હોય ને તો હું આવી રીતે દોરી શકું. જોજો, ધ્યાન આપજો. આ ફિગરને હું બીજી રીતે દોરું તો સમજી લો કે જો આ વાયર AB છે, તો માની લો કે એ વાયર જે છે અહીંથી પકડીને આખો આમ સીધો કરી દીધો, તો વાયર AB જો આવી રીતે થઈ ગયો, આ વાયર AB થઈ ગયો, અને પછી A સાથે બેટરી અને B છેડા વચ્ચે બેટરી છેડો, એટલે અહીંયાથી બેટરી આવી ગઈ અને અહીંયાથી આમ થઈ. તો તમે કોઈક વખત આવી ફિગર જોવો અને તમને એમ કહે કે બેટરી સાથે વાયર જોડેલો છે, તો એનો મતલબ આ સાધન કયું છે? પોટેન્શિયોમીટર જ છે. ઓળખતા આવડવું જોઈએ. આ સાધન કયું છે? પોટેન્શિયોમીટર. ક્લિયર લખેલું હોય કે અહીંયા વાયર છે એમ. અને એક બીજી વસ્તુ કહી દો મિત્રો, આ વાયર છે તો વાયરને પોતાનો અવરોધ પણ હોય, તો કોઈક વખત આવું પણ કરેલું હોય છે આવી રીતે. ક્લિયર બહુ કીધેલું હોય કે પોટેન્શિયોમીટરનો અવરોધ, એટલે આ જે સાધન છે એ કયું બની ગયું? પોટેન્શિયોમીટર. દાખલો ગણશો ને ત્યારે આ જ ફિગર આવવાની છે, એટલે વાત કહું છું. ડન? એટલે તમે આવી રીતે પણ દોરી શકો અને આવી રીતે પણ દોરી શકો, એમાં કોઈ તકલીફ નથી. આટલું ક્લિયર છે? પેલા પોટેન્શિયોમીટર સમજવા માટે તમારા મગજની અંદર આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. આવડશે ને? ચાલો હવે આજનો પહેલો સવાલ સમજીએ, બરાબર ધ્યાન. ઓકે, પહેલો સવાલ જોજો. પોટેન્શિયોમીટર એટલે શું? અને તેનો સિદ્ધાંત જણાવો અથવા તો મેળવો. અને તેનો સિદ્ધાંત સમજાવો અથવા તો મેળવો. એનો સિદ્ધાંત કયો છે એ તમારે કહેવાનું. સાધન કયું છે તો કે પોટેન્શિયોમીટર. ચાલો આન્સર લખીએ, શરૂઆત કરીએ, બરાબર ધ્યાન આપો. ઓકે, ચાલો શું લખેલું છે કે પોટેન્શિયોમીટર એટલે શું? મિત્રો પોટેન્શિયોમીટર એટલે શું? એ કામ શું કરે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો. તો પોટેન્શિયોમીટરની વ્યાખ્યા એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપતી રચનાને શું કહેવાય? પોટેન્શિયોમીટર. એ જેનું કામ છે, એ જેની વ્યાખ્યા છે. તો શું લખવાનું? પોટેન્શિયોમીટરની વ્યાખ્યા શું લખાય? વ્યાખ્યા લખાવો. વિદ્યુત સ્થિતિમાન નો તફાવત માપતી રચનાને શું કહેવાય છે તો કે પોટેન્શિયોમીટર કહે છે. મીટર કહે છે. આટલું ક્લિયર છે? ચાલો પોટેન્શિયોમીટરની વાત પૂરી કે આ રચના છે એને પોટેન્શિયોમીટર કહેવાય. હવે પોટેન્શિયોમીટરની વાત કરી છે મિત્રો, તો પેલા પોટેન્શિયોમીટર દોરી દો. આપણે પેલા પોટેન્શિયોમીટર દોરી દઈએ. તો ચાલો દોરીએ. જોજો, ધ્યાન આપો. પોટેન્શિયોમીટરની આકૃતિ દોરી. આપણે વાયર દોરીએ છીએ, તો માની લો કે આ વાયર છે. હવે સાંભળજો, મારા બધા શબ્દને ધ્યાનમાં રાખજો. આ વાયર છે, ચાલો આ વાયર અહીંયાથી ચાલુ થયો, બિંદુ A થી ચાલુ થયો અને બિંદુ B એ પૂરો થયો. આવી રીતે આમ. અને આ જે વાયર છે એની માની લો કે અહીંયાથી ચાલુ કરીને તમે આખો AB વાયર આમ છૂટો લાંબો કરી નાખો, તો માની લો કે આખા AB વાયરની લંબાઈ કેટલી છે તો કે L જેટલી લંબાઈ છે. મેં માની લીધું છે કે આ આખા AB વાયર છે એની લંબાઈ કેટલી છે? L. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, હવે આ પોટેન્શિયોમીટર છે અથવા તો વાયર છે, એમાંથી મારે પ્રવાહ પસાર કરવો હોય તો એની સાથે કોને જોડવી પડે તો કે બેટરી જોડવી પડે. તો એની સાથે હું બેટરી જોડી દઉં. તો બેટરીનો એક આવી રીતે વાયર લઈ લઉં છું, અહીંયાથી એક વાયર કાઢું છું. સાંભળજો બરાબર. ચાલો સમજજો. આ વાયર લઈ લીધો, આવી રીતે આમ વાયર છે, અને વાયર સાથે હવે હું જોડી દઉં છું બેટરી. કોને જોડું છું? બેટરીને. એટલે આમે જોડી દીધી બેટરી. ધ્યાનમાં રાખજો, બેટરી છે તો એની પાસે એનો આંતરિક અવરોધ પણ હોય, તો અહીંયા બતાવી દો કે ભાઈ એનો આંતરિક અવરોધ છે, એટલે આંતરિક અવરોધ અહીંયા બતાવી દો. એટલે આંતરિક અવરોધ બતાવી દીધા. બીજી વસ્તુ,
આખું સાધન છે તો એની સાથે એક બાહ્ય અવરોધ પણ હું જોડું છું. શું જોડું છું? બાહ્ય અવરોધ. આ આંતરિક અવરોધ છે તેની પર ચોરસ કરી નાખો. આપણે આવી વાત થઈ ચૂકી છે કે આંતરિક અવરોધને આપણે સ્મોલ આર વડે દર્શાવશું અને બને ત્યાં સુધી ઉપર પેટી જેવી રચના કરી દઈશું. ઓકે, આ એક વસ્તુ થઈ. હવે આગળ સમજો કે એની સાથે આપણે બાહ્ય અવરોધ જોડી દીધો. આ બાહ્ય અવરોધ જોડી દીધો તો બાહ્ય અવરોધને નામ આપી દઉં કેપિટલ આર. એટલે આખો પરિપથ કોનો થયો? તો કે પોટેન્શિયોમીટરનો. ક્લિયર? ઘણી વખત મિત્રો ધ્યાનમાં રાખજો કે અહીંયા જે બાહ્ય અવરોધ જોડેલો છે એની જગ્યાએ એ લોકો આવી ડિઝાઇન દોરે છે. રેઝિસ્ટન્સ બોક્સ આરબી લખેલું હોય, આરબી આવી રીતે લખેલું હોય, આવી રીતે જોડેલા હોય. આ જે ડિઝાઇન છે ને બેઠી અહીંયા જોડેલા હોય. તેનો મતલબ શું છે? એ બાહ્ય અવરોધ જ છે, બીજું કંઈ નથી. આટલું ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા તમે આરબી લખો તોય મને વાંધો નથી અને બાહ્ય અવરોધ લખો તો પણ વાંધો નથી. ચલો, આટલું ક્લિયર છે? તો પેલા જે કાંઈ દેખાય છે ને એ બધું લખવાનું છે. બીજી વસ્તુ મિત્રો, આ વાયર છે તો માની લો કે આ વાયરનું આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે. કેટલું છે? એ. મિત્રો ક્ષેત્રફળ એટલે શું ખબર? ઈ કેટલા જાડા છે એનું આ જે ક્ષેત્રફળ હોય. માની લો કે વાયર છે તો એનું ક્ષેત્રફળ કેટલું છે તો માની લો કે આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું છે. આટલું ક્લિયર? હવે ત્રીજી વસ્તુ કહી સાંભળો. આ વાયર છે તો એક મટીરિયલ કહેવાય અને મટીરિયલ પાસે કયો ગુણધર્મ હોય તો કે અવરોધકતાનો. તો માની લો કે આ જે કોઈ પણ વાયર છે એ વાયરની અવરોધકતા કેટલી છે તો કે ρ જેટલી છે. આટલી વસ્તુની તમારે પહેલા જાણકારી આપવી પડશે અને પછી આપણી શરૂઆત થશે. લખીએ? ચાલો લખીએ. આકૃતિમાં શું દર્શાવેલ છે તો કે એક પોટેન્શિયોમીટર સાથે કોને જોડવામાં આવેલા છે તો કે E જેટલું EMF અને R જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવેલ છે. કોને? તો કે આ પોટેન્શિયોમીટર. લખીએ. આકૃતિમાં પોટેન્શિયોમીટરને કેટલું EMF ધરાવતી તો કે E જેટલું EMF અને સ્મોલ r જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોજો હજી એક અંદર એડ કરી દો. બેટરી સાથે આ કયો અવરોધ છે? બાહ્ય અવરોધ વડે જોડવામાં આવેલ છે. લખી દો. આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે બાહ્ય અવરોધ કેપિટલ R વડે જોડવામાં આવેલ છે. એટલે આ પોટેન્શિયોમીટર આ જો મિત્રો, પોટેન્શિયોમીટર આ છે. આ તો બાકી બધો બહારનો ભાગ છે. એટલે પોટેન્શિયોમીટરને E જેટલું EMF અને R જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે બાહ્ય અવરોધ R વડે જોડવામાં આવેલ છે. તમારી વાક્ય રચના પ્રમાણે લખી શકો છો, કાંઈ વાંધો નથી. ક્લિયર? આગળ જઈએ. અહીં પોટેન્શિયોમીટરના તારની લંબાઈ અથવા તો વાયરની લંબાઈ કેટલી છે? L. લખી દો. અહીં પોટેન્શિયોમીટરના વાયરની લંબાઈ, પોટેન્શિયોમીટરની અંદર જે આપણે વાયર લગાવેલો છે એની લંબાઈ કેટલી છે? લંબાઈ AB = L છે. ક્લિયર? વાયરની લંબાઈ કેટલી છે? L છે. જેનું આડછેદનું ક્ષેત્રફળ A અને વાયર અથવા તો વાહક તારની, આવું લખો તોય ચાલશે, જે શબ્દ લખો નથી વાંધો, અને વાહક તારની અવરોધકતા કેટલી છે તો કે ρ છે. આ બધી વસ્તુ તો ફિક્સ જ હોવાની, કેમ કે વાયર લીધો તો એની પાસે લંબાઈ પણ આવી ગઈ. લંબાઈ છે તો કયું મટીરિયલ છે? મટીરિયલ પાસે શું હોય તો કે અવરોધકતા હોય અને વાયર છે તો એના આડછેદનું ક્ષેત્રફળ હોય. એટલે આ બધી વસ્તુ ફિક્સ જ છે. કહી દીધું. ડન? હવે છે ને એકદમ આરામથી આપણે સિદ્ધાંત લાવી દઈએ. જોજો સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે. નહીં મિત્રો, આ શું છે તો કે વાયર AB છે. હવે વાયર છે તો વાયર પાસે એનો અવરોધ હોય કે ન હોય તો કે હોય. તો માની લો કે આ વાયર અહીંથી ચાલુ થયો અહીંયા સુધી આવ્યો તો એનો અવરોધ ને હું માની લો કે એમ કહી દઉં કે આ વાયર AB છે. એટલે હું લખું છું વાહક તાર AB નો અવરોધ. શું લખવું? વાંચો બરાબર. આ વાહક તાર જે AB છે એનું મારે શું લખવું તો કે અવરોધ. તો જો અવરોધ એટલે R. કોનો? તો કે આ વાહક તારનો. એટલે અહીં નામ લખી દો AB.
ઇઝ ઇક્વલ ટુ મિત્રો આવી રીતે લખાય. તો જો આ સમીકરણ તમે જોયેલું છે રો એલ અપન એ. બોલો આવું લખાય કે ના લખાય? આનો જવાબ આપો. આર એ બી ઇઝ ઇક્વલ ટુ રો એલ અપન એ. મિત્રો યાદ કરો અવરોધનું સમીકરણ આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપન એ. આપણે આવું જ લખ્યું હતું. આ લંબાઈ કેટલી લીધી? તો કે આખી લંબાઈ કેટલી છે? એલ એટલે એલ એટલે અહીં કરી દીધો કેપિટલ એલ. આડછેદનું ક્ષેત્રફળ એ એટલે આવી રીતે લખી દીધા. ક્લિયર? ચાલો પાછા આગળ જઈએ. હવે નવી એક વાત કહું, ચાલો બરાબર ધ્યાન આપજો. આ છેડો એ છે, આ છેડો બી છે. તો માની લો કે મારે એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો છે. કોની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? તો કે એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો મિત્રો સમજો આ તો એક વાયર જ છે ને. આમ જો હું સીધો કરી દઉં, આમ સીધો કરી દઉં, માની લો કે અહીંથી એ છેડો, અહીંથી બી છેડો. હવે મારે આ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે હું વી કહી દઉં, તો વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર એવું લખવું પડે. આઈઆર. હવે આઈ એટલે તો કે આ વાયરમાંથી વહેતો પ્રવાહ, આ વાયર એટલે આમાંથી વહેતો પ્રવાહ. તો માની લો કે એને હું આઈ જ નામ આપું છું એટલે આઈ લખી દીધા બેઠા. વી એમ નામ આવી ગયા શોધવાતા. આઈ છે એ માની લો કે આ બેટરીમાંથી જે કાંઈ પણ પ્રવાહ આવ્યો એ જ જો વાયરમાંથી જાય તો એ માની લો કે આઈ જેટલો ગયો. ક્લિયર? અને આ આર એટલે તો કે આ વાયરનો અવરોધ, આ વાયરનો અવરોધ એ તો અહીંયા શોધી નાખ્યા છે. ક્લિયર? તો વાહક તાર AB નું વિદ્યુત સ્થિતિમાન લખીએ. હવે વાહક તાર AB અને મિત્રો સમજો એક આ વાહક તાર તમે AB કયો તો એ પોટેન્શિયોમીટર જ છે. એટલે આપણે તો શું કહીએ છીએ? પોટેન્શિયોમીટર નો વિદ્યુત સ્થિતિમાન એવું કહો તો પણ ચાલે. વાહક તાર AB નું વિદ્યુત સ્થિતિમાન તો શું લખાય? તો કે V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. I એટલે આમાંથી પસાર થતો પ્રવાહ અને R એટલે અવરોધ. તો કયો આ, તો અહીંયા લખી દો AB. તો V ના V બેઠા, I ના I બેઠા, R AB ની કિંમત આ. તો અહીંયા શું લાગે? રો L અપન A. મિત્રો જવાબ આવી ગયો. શું જવાબ આવ્યો સમજો. આની અંદર અચળ કોણ કોણ છે? અચળ એટલે પ્રેક્ટિકલ કરો એ દરમિયાન બદલાય નહીં. તો કે I. બેટરીમાંથી જે પ્રવાહ નીકળે છે એ જ આમાંથી જવાનો છે એટલે એનો મતલબ I અચળ. રો આપણે આગળના લેક્ચરોમાં કઈ દીધું એ દ્રવ્યનો ગુણધર્મ છે. માની લ્યો અને એક વસ્તુ સમજો, આ વાયર કઈ ધાતુનો બનેલો હોય? યાદ કરો તો આ વાયર તાંબાનો હશે? ના મિત્રો, કોનો હોઈ શકે? મિશ્ર ધાતુનો. કેમ કે એની અવરોધકતા બદલાય નહીં, અચળ. એટલે માની લો કે આ મેંગેનીન ના હશે કાં તો નાઇક્રોમ ના હશે અને એના લો તો એની અવરોધકતા બદલાય નહીં એટલે રો પણ અચળ. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ એ પણ મિત્રો અચળ. કઈ રીતે? જેટલી જાડાઈનો વાયર છે એટલો બધી જગ્યાએ એટલો જ રહે. મિત્રો આડછેદનું ક્ષેત્રફળ ન બદલાય એનો મતલબ આવો થાય. એક વસ્તુ સમજો, આવી રીતે વાયર દોરો. સાંભળજો, અમે વાયર દોરો તો હું એમ કહું કે આના આડછેદનું ક્ષેત્રફળ આટલું ક્ષેત્રફળ એ છે તો એ જો કોઈ જગ્યાએ ન બદલાય, જેટલું અહીંયા હોય એટલું જ અહીંયા હોય, એટલું જ અહીંયા હોય, એટલું જ અહીંયા હોય, એટલું જ અહીંયા હોય. આડછેદનું ક્ષેત્રફળ બદલાય એનો મતલબ શું? એનો મતલબ આવો, જોજો, સાંભળજો, બરાબર જોજો. જો આવો વાયર લઉં તો જો આ છેડાનું આડછેદનું ક્ષેત્રફળ આટલું કહેવાય, વચ્ચેનું આડછેદનું ક્ષેત્રફળ આટલું કહેવાય, જો આની કરતા વધી ગયું. અહીંયાનું આડછેદનું ક્ષેત્રફળ આટલું કહેવાય, જો અહીંયા બદલાઈ ગયું. અને આ છેડાનું આડછેદનું ક્ષેત્રફળ આટલું કહેવાય. એટલે આને નિયમિત આડછેદ કહેવાય નહીં, આને નિયમિત આડછેદ કહેવાય. અને નિયમિત આડછેદ ગમે ત્યાં માપો અહીંયા કેટલો રહે? તો અહીંયા આપણે એવું જ છે, જો સીધો જ વાયર, આવો વાયર ને એટલે એના આડછેદનું ક્ષેત્રફળ પણ કેવું? અચળ. ક્લિયર છે? તો એનો મતલબ બદલાય કોણ? લંબાઈ. બદલાઈ કોણ શકે? તો કે લંબાઈ બદલાઈ શકે. આ બધા તો ફિક્સ જ છે. બદલાઈ કોણ શકે? લંબાઈ. સમજો ને, આ AB બરાબર માની લો કે આ 1 મીટર, 2 મીટર, 3 મીટર ને 4 મીટર છે. તો અહીંયા સુધી આવો તો 1 મીટરની લંબાઈ ધ્યાનમાં લેવાની, અહીંયા સુધી આવો તો 2 મીટરની ધ્યાનમાં લેવાની એમ. તો એનો મતલબ બદલાય તો બદલાય કોણ? લંબાઈ. તો એનો મતલબ એવો થયો કે જો આ અચળ, આ અચળ, આ અચળ, તો અચળ છે એ આખાને અલગ કાઢી લઈએ તો આવું કહેવાય V ચલે છે L. શું કહેવાય? V ચલે છે L. અને ચલનની નિશાની કાઢો, ચલનની નિશાની કાઢો તો શું આવે? અચળાંક. તો માની લો કે અચળાંક તરીકે V ઇઝ ઇક્વલ ટુ અચળાંક તરીકે K મૂકી દો તો K ઇન્ટુ L. આવું કહું છું. સમજાય છે? કેમ કે આ બધા અચળ છે. આ અચળ, આ અચળ, આ અચળ. અચળ છે તો એનો મતલબ કે V ચલે છે L. અને ચલનની નિશાની કાઢી નાખો એટલે કોણ આવી ગયા? તો કે K. સમજાય? તો મિત્રો આ જ આપણો જવાબ આવી ગયો. આ જ આપણો સિદ્ધાંત છે. આ જે છે ને આ જ આપણો સિદ્ધાંત છે.
શું સિદ્ધાંત થયો? હવે સમજો તો આ શું થયો સિદ્ધાંત? આ વી એટલે આ વિદ્યુત સ્થિતિમાન આ વાયરનો, અને એલ એટલે આખી લંબાઈ. તો મિત્રો આનો મતલબ શું થાય? જેમ જેમ વિદ્યુત સ્થિતિમાન વધે એમ એમ લંબાઈ વધે. જો વી વધે તો એલ વધે. બીજી રીતે જેમ જેમ લંબાઈ વધે એમ એમ વિદ્યુત સ્થિતિમાન વધે. એનો મતલબ કે તમે લંબાઈ અહીંયાથી ચાલુ કરીને આટલી ધ્યાનમાં રહ્યો તો એને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન માની લો કે 1 વોલ્ટ આવ્યું, આટલી લંબાઈ ધ્યાનમાં લ્યો તો અહીંયાથી આટલું પાછું બીજું લઈ લ્યો તો અહીંયા સુધીનું 1 વોલ્ટ, તો અહીંયા સુધીનું બીજા 1 વોલ્ટ, એટલે અહીંયાથી અહીંયા સુધીનું ટોટલ કેટલું મળે? તો કે 2 વોલ્ટ. એ ખબર પડે છે? જેમ લંબાઈ વધે એમ વિદ્યુત સ્થિતિમાન વધે. અહીંયા બતાવ્યું, જો અહીંયા બતાવું, અલગ બતાવું, અહીંયા સમજો. આ વાયર છે, આખો વાયર એ બી બતાવી દીધો. માની લો કે એવું છે કે તમે વાયરની અંદર 1 મીટર ચાલો, આ તમે 1 મીટર ચાલો, 1 મીટર ત્યાં સુધીમાં માની લો કે 1 વોલ્ટ વધે છે. તો આ છેડાથી તમે 2 મીટર ચાલો, 2 મીટર એટલે આ 1 મીટર અને આ બીજું 1 મીટર, એટલે ટોટલ કેટલા મીટર થયું? તો કે 2 મીટર. તો પછી 2 મીટરની અંદર વોલ્ટેજ કેટલો આવે? તો કે 2 વોલ્ટ. તો જ જો આ સાચું પડે. એટલે જેમ વિદ્યુત સ્થિતિમાન વધે એમ લંબાઈ વધે, અથવા તો જેમ લંબાઈ વધે એમ વિદ્યુત સ્થિતિમાન વધે. ક્લિયર? આ જેનો સિદ્ધાંત છે. આવડશે? પાકું? સિદ્ધાંત લખવો ને તો કેવી રીતે લખાય? તો કે વિદ્યુત પોટેન્શિયોમીટરનું વિદ્યુત સ્થિતિમાન તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. જે કોનો સિદ્ધાંત છે? તો કે પોટેન્શિયોમીટરનો. ક્લિયર છે? ચાલો આની પરથી સિદ્ધાંત લખી દઈએ. અને એક મહત્વની વાત છે, જોજો આ સમીકરણની મારે વાત કરવી છે. એક કામ કરો, પહેલા એની વાત કરી દો અને છેલ્લે સિદ્ધાંત લખી દેશું. મિત્રો આ V છે, આ ઇઝ ઇક્વલ ટુ K અને L. જ્યાં K શું છે? તો એને કહેવાય, લખી જોજો, જ્યાં K ઇઝ ઇક્વલ ટુ લખી જોજો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આનું સ્પેશિયલ નામ છે, એ K નું નામ છે. શું છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. નામ યાદ રાખજો. હવે આમાંથી K ને સૂત્ર ન કરતા બનાવો તો K ઇઝ ઇક્વલ ટુ V અપોન L. આ સૂત્ર ધ્યાનમાં રાખજો. આપણે જેટલી પણ થિયરી ભણવાના છે એ બધી જ થિયરીની અંદર આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. K ઇઝ ઇક્વલ ટુ V અપોન L. પણ આ K કયા છે એ ધ્યાનમાં રાખજો. K લખો તમે ત્યારે વિદ્યુત સ્થિતિમાન આખા વાયરનું આવી જાય. V વોલ્ટ તમે જે શોધ્યા એ આખા વાયરને હતા, અને આખા વાયરનું વિદ્યુત સ્થિતિમાન અને છેદમાં લંબાઈ કઈ હતી? આખા વાયરની. જેટલો વાયર છે એટલો, આટલો વાયર છે તો આટલો બધો, એટલે બધી લંબાઈ ધ્યાનમાં લેવાની. ક્યારે? જ્યારે K નું સમીકરણ લખો ત્યારે. હવે મિત્રો એક બીજી વાત કહી દઉં, આની અંદર થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. કે માની લ્યો કે તમે અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ ધ્યાનમાં લ્યો છો. સાંભળજો બરાબર. અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ ધ્યાનમાં લ્યો છો. તો માની લ્યો કે અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ માની લો કે L જેટલી છે, અથવા તો L1 જેટલી છે. તો હવે જો તમારે K નું સમીકરણ લખવું હોય, તો કઈ રીતે લખાય? તો કે અહીંયા લખા K. ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલા વાયરનું? આટલા જ વાયરનું. એટલે માની લો કે અહીંયા હું C બિંદુ આપી દઉં તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આટલા વાયરનું, એટલે આવી રીતે VAC. અને છેદમાં લંબાઈ કેટલી લંબાઈ? તો કે આટલી જ લંબાઈ, એટલે છેદમાં L1. આવું ખબર પડી પડે. જ્યારે આખી વાત કરો, આખા પોટેન્શિયોમીટરની વાત કરો, આખો અહીંયા આ V લખો તો પછી અહીંયા L કયો થઈ જાય? કેપિટલ L. જો તમે આટલી લંબાઈ લખો તો એટલાનું જ વિદ્યુત સ્થિતિમાન, કેમ કે આ બતાવે જેટલી લંબાઈ એટલું વિદ્યુત સ્થિતિમાન. આટલી લંબાઈ લખો તો લંબાઈ L1 અને એને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન તો કે AC. પાક્કું ને? રાશિ કઈ? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તમને કદાચ પૂછે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ જુઓ તો જલ્દી જવાબ આપો. વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ V એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, L એટલે મીટર. તો એકમ થયો વોલ્ટ પર મીટર. ક્લિયર છે? પાક્કું? અને મિત્રો સમજજો, વોલ્ટ પર મીટર એ તો હજી કોઈકનો એકમ છે. કોનો? વિદ્યુત ક્ષેત્રનો. પણ એક વસ્તુ જોજો, આ વિદ્યુત ક્ષેત્ર નથી. આ જે K છે એ વિદ્યુત ક્ષેત્ર નથી, એટલું ધ્યાનમાં રાખજો. એકમ ભલે સરખો રહ્યો વોલ્ટ પર મીટર, પણ એ વિદ્યુત ક્ષેત્ર નથી. પણ એકમ એની જેવો છે એવું કહી શકો. સમજાય છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ કોની જેવો છે? તો કે વિદ્યુત ક્ષેત્ર જેવો છે. આવું થઈ શકે, MCQ ની અંદર આવે. ક્લિયર છે? ચાલો, પાક્કું ને? K ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં L. આને ધ્યાનમાં રાખજો. આ બધું ક્લિયર છે ને?
ચલો સિદ્ધાંત આની પરથી લખી દઈએ સિદ્ધાંત. ચાલો પોટેન્શિયોમીટરમાં તો કે વિદ્યુત સ્થિતિમાન એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. પોટેન્શિયોમીટરમાં વિદ્યુત સ્થિતિમાન એ લંબાઈના પ્રમાણમાં હોય છે. આવડશે પાક્કું? ચાલો બોર્ડ પરથી કોપી કરી નાખો, સાફ કરી નાખો. ઓકે, આ આપણે ભણી ગયા પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. શું ભણી ગયા? પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. એક નવી રાશિ આવી વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, એને પણ ધ્યાનમાં રાખજો. K = V/L. આને ધ્યાનમાં રાખજો, કેમ કે બધા દાખલા જે છે અથવા તો આપણે થિયરી હવે અત્યારે જેટલી પણ ભણવાની એ બધી આની પરથી છે. ચાલો હવે મારી વાત છે ને એક મગજની અંદર ક્લિયર કરી નાખો. એક વસ્તુ અહીંયા કહી દો, બરાબર સાંભળજો. મેં તમને શરૂઆતમાં જ કીધું કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ શું? તો સૌથી પહેલો ઉપયોગ છે વિદ્યુત સ્થિતિમાન માપવાનો. તો હું લખી જોજો પોટેન્શિયોમીટરના ઉપયોગ, લખી જોજો પોટેન્શિયોમીટરના ઉપયોગ. તમને ખબર હોવી જોઈએ કે પોટેન્શિયોમીટરના ઉપયોગ કયા કયા છે. નંબર 1 લખી જોજો, બેટરીનું EMF મેળવવા. બેટરીનું EMF મેળવવા. વિદ્યુત સ્થિતિમાન એક જ વસ્તુ થઈ ને, પોટેન્શિયો વિદ્યુત સ્થિતિમાન બંનેનો મતલબ એક જ છે, એટલે બેટરીનું EMF મેળવવા. બીજી વસ્તુ બેટરીનું EMF મેળવી શકાય અથવા તો EMF ની સરખામણી કરવા. EMF ની સરખામણી એટલે પેલા એક બેટરી લ્યો એનું વિદ્યુત સ્થિતિમાન શોધી નાખો, એનું EMF શોધી નાખો. બીજી બેટરી લ્યો એનું EMF શોધી નાખો અને સરખામણી એટલે ગુણોત્તર. માની લો કે કોઈ આ પહેલી બેટરી લીધી, એનું તમે EMF શોધીને તમને આવ્યો જવાબ E1. આ કોઈ બીજી બેટરી લીધી, એનું EMF શોધ્યું તો એનો જવાબ આવ્યો E2. સરખામણી એટલે E1/E2 ગુણોત્તર. એટલે આવું પણ તમે કરી શકો. આવું જ આવશે. અને ત્રીજું લખી જોજો, બેટરીનો આંતરિક અવરોધ મેળવવા. આ બધા આના ઉપયોગ છે. બેટરીનો આંતરિક અવરોધ મેળવવા. મિત્રો આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે દર વખતે આપણે બેટરીની વાત કરીએ, અહીં આ બેટરી, આ એનો આંતરિક અવરોધ, એને કહી દો સ્મોલ r. અને થોડું યાદ કરવાનો પ્રયત્ન કરો મિત્રો. આંતરિક અવરોધ તો બેટરીની અંદર હોય. જનરલી ઓલા બધા અવરોધ લગાવીએ તો આપણે બહાર લગાવીએ છીએ. આ અવરોધ તો આની અંદર હોય, મટીરિયલની અંદર હોય. તો ન્યા તમારે આનો આંતરિક અવરોધ કઈ રીતે મળે? તો એ આંતરિક અવરોધ શોધવા માટે પણ પોટેન્શિયોમીટર વપરાય છે. આપણે લિટરલી શોધશું કે આર આપણને મળી જશે પોટેન્શિયોમીટરની આની મદદથી. એટલે MCQ માટે ધ્યાનમાં રાખજો, 3 ઉપયોગ છે. બેટરીનું EMF શોધવા, EMF ની સરખામણી કરવા. કોનું? તો કે બેટરીના EMF ની સરખામણી કરવા અને બેટરીનો આંતરિક અવરોધ. હવે મિત્રો આપણે 3 થિયરી ભણવાની. એક આ થિયરી ભણવાની કેવી રીતે, આ થિયરી ભણવાની કેવી રીતે અને આ થિયરી ભણવાની કેવી રીતે. એટલે હવેનો પહેલો સવાલ શું થયો? તો કે પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનું EMF મેળવો અથવા તો સમજાવો. બીજો સવાલ, પોટેન્શિયોમીટરની મદદથી બેટરીના EMF ની સરખામણીનું સમીકરણ મેળવો. ત્રીજો સવાલ, પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનો આંતરિક અવરોધ મેળવવાનું સમીકરણ મેળવો. આ જ કરવાનું છે. ડન? હવે આપણે 3 સવાલ ભણીએ. ચાલો આજનો હવે પહેલો સવાલ આ લઈએ. સિદ્ધાંત પણ કામનો છો મિત્રો, 2 માર્ક્સની અંદર પૂછાય, પણ આ બધી જ વસ્તુ પૂછાય. ચાલો કરીએ શરૂઆત. ચાલો આજનો પહેલો સવાલ સમજીએ, બીજો સવાલ સમજીએ. પહેલો ને બીજો લખી દેજો. પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનું EMF મેળવવાની રીત સમજાવો. પોટેન્શિયોમીટરની મદદથી આપણે બેટરીનું શું મેળવવું છે? EMF. કેવી રીતે મળે આખી આપણે વાત કરવાની. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. આન્સર લખી સમજવાનો પ્રયત્ન કરજો એકદમ સરળતાથી.
પહેલો અત્યારે હું જે પરિપથ દોરું એને મગજની અંદર એકદમ ફિક્સ કરો કે જેથી બાકીના પરિપથ દોરો ને એમનામ આવડશે. પહેલા પરિપથ દોરીએ. સૌથી પહેલા શું દોરવાનું? તો કે પોટેન્શિયોમીટર દોરી દો. જોજો એકદમ ધ્યાનથી, કોઈ ઉતાવળ નથી, આરામથી સમજો. આ પોટેન્શિયોમીટર દોરું છું, સમજજો બરાબર. એટલે પોટેન્શિયોમીટરના વાયર દોરું છું. ચાલો પોટેન્શિયોમીટર દોરી દીધા. એના એક છેડાને અહીંયા હું એ નામ આપી દઉં, અહીંયા છેડાને હું બી નામ આપી દઉં. હવે પોટેન્શિયોમીટરને ચાલુ કરવું હોય તો એની સાથે પહેલા બેટરી જોડવી પડે. તો પહેલા બહારથી એક બેટરી જોડી દો. તો આવી રીતે વાયર બતાવી દો અને આ વાયર સાથે આ બંને વાયર વચ્ચે શું જોડી દઈશ? બેટરી જોડી દો. તો આ બેટરી જોડી દીધી. માની લો કે આ બેટરી પાસે એનો આંતરિક અવરોધ છે, તો એ આંતરિક અવરોધ બતાવી દીધો અને આ બાહ્ય અવરોધ છે. અહીંયા આંતરિક અવરોધ છે તો અહીંયા સ્મોલ આર કરી દેવાના, બાહ્ય અવરોધ છે તો અહીંયા કેપિટલ આર કરી દો અને બેટરીનું એમએફ માની લો કે ઈ જેટલું છે. આ પોટેન્શિયોમીટરની વાત થઈ, સાંભળજો. આટલું તો આવવાનું છે બધી ફિગરની અંદર. હવે વસ્તુ સમજો. પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનું ઈએમએફ મેળવવાની રીત. બેટરીનું ઈએમએફ. હવે મિત્રો આપણે ઈએમએફ જે બેટરીનું મેળવવું છે એને આ છેડા હારે કનેક્ટ કરવાની. તો સર આ બેટરીનું શું કામ છે? દોસ્તો આ બેટરી તો આ મશીનને ચાલુ કરવા માટે છે. આ જે સાધન છે એને ચાલુ કરવા માટે, આનું નહીં. આની સિવાયની કોઈ પણ બેટરી છે એનું તમારે ઈએમએફ શોધવું છે તો એને લઈ આવો. માની લો કે આ બેટરી છે, અહીંયા પડેલી છે. હવે તમારે આનું ઈએમએફ શોધવું છે તો આ બેટરીને ઉંચકીને લઈ આવો અહીંયા અને એના એ છેડા હારેથી કનેક્ટ કરવાની. કયા છેડેથી? એ છેડેથી. આ ધ્યાનમાં રાખો. ક્લિયર? તો હવે માની લો કે મારી પાસે કોઈ બેટરી છે, એનું ઈએમએફ શોધવું તો મારે એને કયા છેડા હારે કનેક્ટ કરવાની? એ છેડા હારે. હવે સાંભળજો મિત્રો, એકદમ સમજો શાંતિથી. આ એ છેડો છે, અહીંયાથી મેં વાયર કાઢ્યો, આ વાયર કાઢ્યો આવી રીતે. હવે આ છેડા હારે બેટરી જોડવાની એટલે અહીંયા જોડી દેવાની બેટરી. એટલે અહીંયા જોડી દીધી તમે બેટરી. જે બેટરીનું ઈએમએફ શોધવું છે એને જોડી દેવાની. ક્લિયર? જોડી દીધી. હવે એ બેટરી જોડો તો બેટરી સાથે એનો આંતરિક અવરોધ તો આવવાનો જ છે સાથે સાથે. એટલે એનો આંતરિક અવરોધ લઈ લો અહીંયા. આ એનો આંતરિક અવરોધ છે. એ બેટરી જોડી દીધી. હવે સાંભળજો, એનો જે હવે બાકીનો બેટરીનો બીજો છેડો હોય એને મિત્રો જોડી દો ગેલ્વેનોમીટરમાં. ક્યાં જોડી દો? ગેલ્વેનોમીટરમાં. અને તમે ગેલ્વેનોમીટરમાં જોડો. જો ગેલ્વેનોમીટરની ડિઝાઇન તમે જોયેલી જ છે, હું ફરીથી બતાવું. આ ગેલ્વેનોમીટર માની લો કે આ ગેલ્વેનોમીટર છે. તો તમે બેટરીમાંથી એક છેડો કાઢ્યો, એ તમે જો ગેલ્વેનોમીટરમાં જવા દીધો એટલે આની અંદર કનેક્ટ કરી દીધો તો હજી બીજો છેડો બાકી છે, આ છેડો. તો હવે બીજા છેડાને કોની હારે જોડી દેવાનો? યાદ કરો, જોકી સાથે. મીટર બ્રિજમાં કર્યું તેમ. તો આ બીજા છેડાને કોની હારે જોડીશ? જોકી સાથે. એટલે માની દો અહીંયાથી બીજો છેડો નીકળ્યો અને એને હું જોડી દઈશ અહીંયા જોકી સાથે. આવું કહેવા માંગુ છું. અને મિત્રો હવે સમજો, તમે જોકી સાથે જોડો તો તમારે કરવું શું હોય? તો કે આ જે જોકી છે એના વાયર ઉપર આમ ફેરવવાની અને એવું બિંદુ ગોતવાનું કે જ્યાં આ ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ પસાર થાય નહીં. યાદ કરો, આ જ મેથડ છે. જોકી છે એના વાયર ઉપર આવી રીતે ખસેડવાની, આવી રીતે આમ. અને એવું બિંદુ ગોતી લેવાનું કે જ્યાં ગેલ્વેનોમીટર કોઈ આવર્તન બતાવે નહીં. બસ આ જ મેથડનો ઉપયોગ કરવાનો છે. પણ પેલા પરિપથ સમજાવવો જોઈએ. આટલું ક્લિયર? પાક્કું? એકદમ ને? ચાલો શરૂઆત કરીએ. જે કાંઈ લખાણ છે એ પેલા લખાણ લખી દઈએ. ચાલો આકૃતિમાં પોટેન્શિયોમીટરની રચના દર્શાવેલ છે. ડાયરેક્ટ જ લખી નાખો આકૃતિમાં. પોટેન્શિયોમીટરનો પરિપથ દર્શાવેલ છે. અગત્યની વાત લખજો. જે બેટરીનું ઈએમએફ માપવું છે તેને પોટેન્શિયોમીટરના એ છેડા સાથે જોડવામાં આવે છે. જો પોટેન્શિયોમીટરના એ છેડા સાથે જોડવામાં આવે છે. લખો અહીં જે બેટરીનું ઈએમએફ શોધવું છે તેને પોટેન્શિયોમીટરના એ છેડા સાથે જોડવામાં આવેલ છે. એને એ છેડા સાથે જોડેલ છે. બેટરીના એક છેડાને જો અહીંયા જોડેલો છે, અહીંયા છેડા. ફરીથી
બેટરીનું EMF શોધવું છે તેને પોટેન્શિયોમીટરના એ છેડા સાથે જોડવામાં આવે છે અને બીજા છેડાને આ બેટરીનો બીજો છેડો તો એને કોની સાથે ગેલ્વેનોમીટર સાથે અને બેટરીના બીજા છેડાને કોની સાથે ગેલ્વેનોમીટર સાથે હવે હું આવી રીતે લખીશ મિત્રો G લખો એટલે સમજી લેજો ગેલ્વેનોમીટર ને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે અને ગેલ્વેનોમીટરના બીજા છેડાને કોની સાથે જોકી સાથે અને લખાણ લખીએ છું અને ગેલ્વેનોમીટરના બીજા છેડાને કોની સાથે તો કે જોકી સાથે જોડવામાં આવે છે. ઓકે, હવે લખાણ પૂરું. ક્લિયર? એટલે પેલા શરૂઆતમાં ડાયરેક્ટ જ લખ્યું કે પોટેન્શિયોમીટર દર્શાવેલ છે જે બેટરીનું EMF માપવું છે તેના એક છેડાને બિંદુ A સાથે આવી રીતે લખી નાખો. તેના એક છેડાને બિંદુ A સાથે અને બીજા છેડાને ગેલ્વેનોમીટર સાથે અને ગેલ્વેનોમીટરના બીજા છેડાને જોકી સાથે જોડવામાં આવે છે. બધાનો મતલબ એક છે. વ્યવસ્થિત ખાલી દેખાવું જોઈએ, લાગવું જોઈએ. ક્લિયર? લખાણ પૂરું થઈ ગયું. હવે મિત્રો પ્રેક્ટિકલ ચાલુ કરીએ. ધ્યાન આપજો બરાબર. એકદમ સરળ છે, ખાલી આને સમજજો. શરૂઆત કરું, જોજો મિત્રો. આ કોણ છે? જોકી. અહીંયા લખી દો કે આ ભાઈ આ છે, એ જોકી છે. જોકી. મિત્રો જો આ સમજાઈ ગયું એટલે બધી થિયરી સમજાઈ જશે. ખાલી આને સમજી લો. હવે હું પ્રેક્ટિકલ ચાલુ કરું. આજ ચાલુ કરીએ. તો મિત્રો આ જોકી લઈ લીધી. તો હવે આપણું કામ શું? તો કે જોકીને આ વાહક તાર ઉપર ખસેડવાની આવી રીતે અને એવું બિંદુ શોધવાનું કે જ્યાં આ ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. શૂન્ય આવર્તન એનો મતલબ કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય નહીં. અને ઈ બિંદુને કયું બિંદુ કહેવાય? તો કે તટસ્થ બિંદુ. યાદ છે ને? ઈ બિંદુને કયું બિંદુ કહેવાય? તો કે તટસ્થ બિંદુ. તો હવે વાક્ય રચના શું લખાય? હવે જોકીને પોટેન્શિયોમીટરના વાહક તાર પર સરકાવી એવું બિંદુ નક્કી કરો કે જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. આ બિંદુને તટસ્થ બિંદુ કહે છે. ક્લિયર? લખીએ. હવે જોકીને વાહક તાર પર સરકાવી એવા બિંદુએ લાવવામાં આવે છે કે જ્યાં બોલો કે જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. કોઈક એવા બિંદુએ લાવી દીધું કે ગેલ્વેનોમીટર કયું આવર્તન દર્શાવે? તો કે શૂન્ય આવર્તન. તો માની લો મિત્રો કે હું મેં અહીંથી જોકીને સરકાવવાની શરૂઆત કરી, આવી રીતે આમ સરકાવવાની શરૂઆત કરી તો માની લો હું અહીંયા પહોંચ્યો ને, અહીંયા ત્યાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવી દીધું. ફરીથી હું અહીંયાથી સરકાવતો જાઉં છું, અહીંયા પહોંચ્યો તો ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવી દીધું. તો માની લો કે આ બિંદુને હું કહી દઉં C. તો બિંદુ C ને શું કહેવાય? તટસ્થ બિંદુ. તો એનો મતલબ કે તમારી જોકી અહીંયા નથી. જોકી એનો મતલબ ક્યાં છે? કે જોકી એનો મતલબ કે તમારી અહીંયા છે. આવું કહું છું. અને તટસ્થ બિંદુને માની લો કે હું અત્યારે C નામ. ઓકે, વાંધો નહીં, કઈ વાંધો નહીં, ચાલો C નામ જ છે. સમજ પડે છે? એટલે મિત્રો મારી વાત સાંભળજો. તમારે આકૃતિ વારંવાર પૂછવાની જરૂર નથી. તમે અહીંયા છૂટી કરીને લખી નાખો પછી વાક્ય રચના લખો તોય ચાલશે. છૂટી બતાવેલી હોય તમે આ વાક્ય રચના લખો તોય ચાલે. અને આવી રીતે બતાવશો તોય વાંધો નથી. તો હવે શું લખાય? કે જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે અહીં તટસ્થ બિંદુ કયું છે? તો કે C છે. તમે લખો ને અહીં જોકીને વાહક તાર પર સરકાવી એવા બિંદુએ લાવવામાં આવે છે કે જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે. આ બિંદુને તટસ્થ બિંદુ કહે છે. ચાલો લખી નાખો. આ બિંદુને તટસ્થ બિંદુ કહે છે જે C છે. જે કયું છે? C છે. આવી રીતે લખી દો. મિત્રો આટલું થઈ ગયું એટલે આપણો જવાબ આવી ગયો. હવે ખાલી સમજજો, સાંભળજો. તમે એવું કહો છો ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે એટલે એનો મતલબ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. એનો મતલબ એવો છે મિત્રો કે આટલો જે પરિપથ છે, આ જે પરિપથ છે અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધી, તો આમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. ધ્યાનમાં રાખો,
કોઈ પ્રવાહ પસાર થતો નથી. મિત્રો આ જે બેટરી છે ને એનું માની લો કે ઈ ડેશ નામ આપી દીધું, પહેલેથી સાચવી લેજો. ઓકે, અને અહીંયા તમે જે બેટરી જોડી એને તમે ઈ નામ આપ્યું છે, ઈ નામ આપ્યું છે. તો હવે સમજો આ જે પરિપથ છે, આટલો પરિપથ, તો આમાંથી પ્રવાહ પસાર થાય છે? જલ્દી જવાબ આપો. થાય છે? નથી થતો? તો એનો મતલબ કે આ બે છેડા વચ્ચે શું છે? બેટરી. જો અહીંયા બેટરી, તો ઈ બેટરીનું તમને શું મળે? ઈએમએફ. આપણે પહેલા જ વાત થઈ કે બેટરી હોય એની સાથે તમે કોઈ જોડેલા ન હોય તો ત્યારે એની પાસે જે કાંઈ પણ વોલ્ટ હોય એને ઈએમએફ કહેવાય. આવું જ કહેવા માંગુ છું. સમજાય છે? તો હવે ઈ જ પરિસ્થિતિ થઈ ગઈ. જો ગેલેનોમીટર શૂન્ય આવર્તન બતાવે એનો મતલબ આ પરિપથમાંથી પ્રવાહ ન જાય. પ્રવાહ ન જાય એટલે બેટરીનું તમને શું મળી જાય? તો કે ઈએમએફ. એટલે આ બેટરીનું હવે તમને ઈએમએફ મળવાનું છે. પણ કઈ રીતે? તો કે સમજો મિત્રો, જોજો, હું એક છેડો લઈ લઉં, એક બિંદુ લઈ લઉં આ, અને એક બિંદુ લઈ લઉં આ. તો બરાબર સાંભળો, તમે આ બિંદુ, આ એ બિંદુ છે, એનું વિદ્યુત સ્થિતિમાન તમે VA કહો તો આનું પણ વિદ્યુત સ્થિતિમાન VA જ કહેવાય. એટલે આ પણ એ બિંદુ જ છે. એટલે આ જે એ છે, આ જે છે, તમે જો ને આ બેને ભેગા કરી દો તો કઈ વાંધો નથી. તો આ C છે, તો આ C જ છે. ખબર પડે? અથવા તો એક કામ કરો, અલગ નામ આપું એટલે તમને વધારે સમજ પડે. ચાલો અલગ નામ આપું છું. જોજો બરાબર. અહીંયા માની લો કે હું D નામ આપું, D નામ આપું. સમજજો બરાબર. અહીંયા માની લો કે E નામ આપું. તો મને જવાબ આપો. તો તમે AC વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કહો. જોજો, AC વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કહો કે DE વચ્ચેનું, આટલું કહો. બંને સરખા ન કહેવાય. તમે આમ જાઓ કે આમ જાઓ, બે છેડા તો એક ના એક જ છે. જો એક ના એક જ છે. તો તમે AC નું વિદ્યુત સ્થિતિમાન કહો કે DE નું વિદ્યુત સ્થિતિમાન કહો, બંને કેવું થાય? સરખું. ખબર પડે? આ બંને તો એક જ છેડા. જો આ બંને એક જ છેડા, મેં ખાલી નામ અલગ આપ્યા. તો શું લખાય? આકૃતિ પરથી, પરિપથ પરથી, શું લખાય? AC નું વિદ્યુત સ્થિતિમાન બરાબર DE નું વિદ્યુત સ્થિતિમાન પરથી AC નું વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ આનું DE નું વિદ્યુત સ્થિતિમાન, DE નું વિદ્યુત સ્થિતિમાન. મિત્રો જો આ સમજાઈ ગયું ને તો હવે આમાં કઈ બાકી જ નથી. બધી થિયરીમાં કાંઈ બાકી નથી. ફરીથી મારી વાત કહી દો અને ફરીથી સમજી લો. આમાંથી પ્રવાહ નથી જતો. પ્રવાહ નથી જતો એનો મતલબ આ શાખામાંથી પ્રવાહ વહેતો નથી. આ જે બિંદુ લીધા એને અનુરૂપ તમે માની લો કે કોઈક આ બિંદુઓ લઈ લીધા, તો એનો મતલબ આ બિંદુ છે ઈ જ છે અને આ બિંદુ છે ઈ જ છે. એનો મતલબ AC નું વિદ્યુત સ્થિતિમાન કહો કે DE નું વિદ્યુત સ્થિતિમાન કહો, જો એ બંનેનું કેવું હોય? સરખું જ તે. તો મેં લખ્યું AC નું વિદ્યુત સ્થિતિમાન બરાબર DE નું વિદ્યુત સ્થિતિમાન. હવે જો પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ. AC નું વિદ્યુત સ્થિતિમાન, મિત્રો આનું વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો Kx અથવા તો KL, આટલી લંબાઈ તમે અહીંયા ખસેડતા હતા તો અહીંયા જે લંબાઈ રહી દીધી એને માની લો કે L1 આવી, તો આનું વિદ્યુત સ્થિતિમાન શું લખાય? વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ, તમે હમણાં સૂત્ર શું મેળવ્યું હતું? K ઇન્ટુ L. તો અહીંયા હવે કોનું આવ્યું? AC નું. એટલે VAC, તો K ના K અને L ની જગ્યાએ L1. જો વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ આવું આવ્યું હતું, V ઇઝ ઇક્વલ ટુ KL. આગળ તો હવે આપણે ખાલી કયા છેડા માટે કરીએ છીએ? AC માટે કરીએ છીએ. એટલે અહીંયા લખી દેવાય VAC. K ના K બેઠા એ તો અચળાંક છે અને આપણે L નો લખાય, પણ આપણે શું લખવા પડે? L1, કેમ કે અહીંયા મળી ગયા. આવું કેવું માંગુ. એટલે AC નું વિદ્યુત સ્થિતિમાન છે ને, તમે આટલો લખી શકો, KL1. આવું. અને DE નું વિદ્યુત સ્થિતિમાન, હવે જોજો, AC નું લખી દીધું, હવે DE નું સમજો. DE એટલે આ ભાગ, અને આ ભાગનું વિદ્યુત સ્થિતિમાન એટલે તોને EMF કહેવાય. કેમ કે પ્રવાહ પસાર થતો નથી એટલે બેટરીનું EMF જ કહેવાય. DE નું વિદ્યુત સ્થિતિમાન એટલે બેટરીનું EMF. ક્લિયર? અને મિત્રો K ની જગ્યાએ શું લખી શકાય? હમણાં જ સમજા આપણે. K ની જગ્યાએ શું લખાય? તો કે V ના છેદમાં L. K ની જગ્યાએ શું લખાય? V ના છેદમાં L. આપણું સમીકરણ હમણાં મેળવ્યું હતું આપણે આગળના સમયમાં. V ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ L. તો K ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં L. તો અહીં લખી દીધા V ના છેદમાં L. આ L1 બેઠા, તો અહીંયા જવાબ આવી ગયો. મિત્રો EMF મળી ગયો. આ તમે જો બેટરી E જોડી હતી ને એનું EMF મળી ગયું. તો કે શું આવે? તો કે V ઇન્ટુ L1 ઇન્ટુ L. બધી કિંમત છે. V ની કિંમત આપેલી હશે. L1 એટલે અહીંયા સુધીની લંબાઈ, એ તો તમે માપી લો કે માની લો કે 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર છે, 10 સેન્ટીમીટર છે માની લો. અને L તો એ આખી માની લો, એ આખી આપેલી છે. તો V છે, L1 છે, L છે, તો E મળે જ છે. આ સમજાવવામાં આવે છે. ક્લિયર છે? મેન ભાગ આ છે. AC નું વિદ્યુત સ્થિતિમાન એટલે ફરીથી એક વખત, AC નું વિદ્યુત સ્થિતિમાન એટલે આટલા ભાગનું વિદ્યુત સ્થિતિમાન, આટલા ભાગનું એટલે તમે લખા VAC.
VAC. હવે આપણે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું કહેતો કે K ઇન્ટુ જેટલી લંબાઈ હોય એટલી. લંબાઈ કેટલી? તો કે L1. તો જો આપણે લખી દીધા. અને બીજી વસ્તુ શું કે તો કે જ્યારે પરિપથમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તો બેટરીનું આ જે કઈ ભાગ છે એને જેનું EMF કહેવાય અથવા તો બેટરીનું વિદ્યુત સ્થિતિમાન છે એને જેનું EMF કહેવાય. એટલે આ લખી દીધા. એટલે V = KL1. હવે K ની જગ્યાએ શું લખાય? તો કે V ના છેદમાં L. એટલે આપણો જવાબ આવ્યો E = V/L × L1. પૂરું. પહેલી થિયરી પૂરી. બીજી થિયરી તો આની અંદર જ પૂરી થઈ ગઈ છે. જોજો બીજી થિયરી આની અંદર જ પૂરી થઈ ગઈ છે. સમજાવી દઉં. ચાલો આટલું ક્લિયર છે? પાક્કું? ઓકે, ઝડપથી કોપી કરી નાખો. આગળ જઈએ. આમ લખી દેવાનું. આમ બેટરીનું EMF મેળવી શકાય છે. આ સૂત્ર પરથી બેટરીનું EMF મેળવી શકાય. ક્લિયર ને? ચાલો કોપી કરી નાખો. ચાલો સાફ કરી નાખું છું. હવે જોજો જે કરવું એ. આની આજ ફિગર રહેવાની છે, કોઈ ફરક નથી પડવાની, ખાલી સવાલ બદલવાનો. સવાલ બદલી જોજો. પોટેન્શિયોમીટર મદદથી બેટરીના જોજો લખો બેટરીના EMF ની સરખામણી કરો. શું લખેલું વાંચો. પોટેન્શિયોમીટર મદદથી બેટરીના EMF ની શું કરવાની? સરખામણી. મિત્રો સરખામણી કરવા માટે ઓછામાં ઓછી કેટલી બેટરી જોઈએ? તો કે 2. બહારથી એક બેટરી અહીંયા જોડવાની, 2 જોઈએ ને, તો હજી એક બેટરી લેવાની, એને પણ જોડવાની. અને મેં તમને કીધું બેટરી ક્યાંથી છોડવાની? તો કે એ છેડેથી. એટલે હવે ટોટલ અહીંયા એક બેટરી જોડી, હજી એક બેટરી જોડવાની. એમ ક્લિયર છે? હું લખાણ એમ નામ રહેવા દઈશ કેમ કે આનું આ જ લખાણ આવવાનું છે. જોજો. ચાલો ઠીક છે. ચાલો આને હું સાફ કરી નાખું. આ રહેવા દે, ખાલી આ એક સેન્ટેન્સ રહેવા દઉં છું. જોજો લખાણ એનું જ આવશે, કોઈ ફરક નહીં પડે. ફરીથી કહું, સમજો. પોટેન્શિયોમીટરની મદદથી બેટરીના એટલે 2 જોઈએ. આ માની લો કે પહેલી બેટરી છે જ તે. તો હવે જોજો હું કરી પરિપથ દોરવી જોજો. તમારે ફિગર દોરવાની જ છે. તમારે બધાની અંદર ફિગર દોરવાની. અને મિત્રો યાદ રાખજો, આ જે સવાલ છે એ બોર્ડની એક્ઝામની અંદર પૂછાય છે અને ત્યારે તમારા પરિપથ પણ દોરવાનો જ હોય છે. આ સવાલ પૂછાય છે, આ MP સવાલમાંના સવાલ છે બધા. માની લો કે આ પહેલી બેટરી લઈ લીધી. માની લો કે આ બેટરીનું EMF E1 છે, એનો આંતરિક અવરોધ R1 છે. એવી રીતે માની લો કે અહીંયાથી તે તમે જોજો, બરાબર સમજજો. આ એક બેટરી છે. માની લો કે આ બીજી બેટરી છે. આ બીજી બેટરી બતાવી દીધી. એનું EMF E2 છે, એનો આંતરિક અવરોધ R2 છે. તો હવે આ બે છેડાને ભેગા કરીને ક્યાં નાખવાનો? બોલો જવાબ આપો. તો આ બે છેડાને ભેગા કરીને ક્યાં નખાય? ગેલ્વેનોમીટરમાં. તો અહીંયાથી ગેલ્વેનોમીટરમાં જોડી દો. અને ગેલ્વેનોમીટરના બીજા છેડાને ક્યાં જોડવાનો? જોકી સાથે. પતી ગયું. હવે સરખામણી કરી દેશું. સમજ? અને એક વસ્તુ અહીંયા આપણે સ્વિચ જોડી દઈશું, કળ. અમને સમજાઈ જશે કળ શું કામ જોડીએ છીએ. જોજો અહીંયા કળ જોડી દઉં, એટલે કે સ્વિચ જોડી દઉં. અને કળ K1 કહી દો. અને કળ એક કામ કરો, સ્વિચ છે ને તો S1 કહી દો. સ્વિચ S1, સ્વિચ S2. મિત્રો કળ K1 K2 કહેતો મને વાંધો નથી, ખાલી એમને લખું છું. ક્લિયર છે? એટલે જો એક પહેલી બેટરી જોડી દીધી અને એક બીજી બેટરી જોડી. જો બે કનેક્ટ થઈ ગયા. અહીંયાથી છે, અહીંયાથી એક વાયર કાઢ્યો, એમાંથી 2 છેડા કાઢ્યા. એક છેડો આમાં નાખીને આખો કનેક્ટ કરી દીધો અને બીજો છેડો ઉપરનામાં નાખીને આખો કનેક્ટ કરી દીધો. તો હવે આ ફિગર આવે. ડન? ચાલો લખીએ. શું લખાય? આકૃતિમાં પોટેન્શિયોમીટરનો પરિપથ દર્શાવેલ છે. જે બેટરીના EMF શોધવા છે તેમને ગેલ્વેનોમીટર મારફતે જોકી સાથે જોડેલ છે. ગેલ્વેનોમીટર મારફતે કોની સાથે જોડેલ છે? જોકી સાથે. આટલું જ લખો, બહુ વધારે લખવાની જરૂર નથી. અહીં જે બેટરી ના EMF ની સરખામણી કરવી છે, જે બેટરીના EMF ની સરખામણી કરવી છે તેમને કોના મારફતે? ગેલ્વેનોમીટર મારફતે. કોની સાથે? તો કે જોકી સાથે. જોકી સાથે દર્શાવેલ છે. લખી દીધું. ક્લિયર છે? પાક્કું ને? હવે ધ્યાન આપો. હવે આપણે થિયરીની શરૂઆત કરીએ. જોજો લખીએ.
મિત્રો શું કરાય, હું શું કરીશ ખબર, સાંભળજો હવે પ્રેક્ટિકલ ચાલુ હોય. હું છે ને એક કામ કરું, આ જે કળ છે ને, સ્વિચ S2 છે ને એને હું બંધ કરી દઉં. સ્વિચ S2 ને હું શું કરી દઉં છું, બંધ કરી દઉં છું. અને S1 ને છે ને એને ઓપન કરી દઉં છું. ઓપન એટલે ખોલી નાખી છે. S2 ને શું કરું છું, બંધ કરું છું, બંધ કરું છું. એટલે આને અહીંયા મેં ટચ કરી દીધા. હવે તમે પરિપથ જેવો ચાલુ થયો તો અહીંયાથી પ્રવાહ છે એ ઉપર જશે. જોજો અહીંયાથી માની લો કે પ્રવાહ ઉપર ગયો, આમ ગયો, તો એની પાસે બે રસ્તા છે. એક આમ પણ જાય અને એક ઉપર પણ જાય. પણ મિત્રો ઉપર ન જાય, કેમ કે આ સ્વિચ તો ખુલ્લી છે. પ્રવાહ કૂદીને જઈ શકે નહીં, એટલે પ્રવાહ ઉપર તો જશે જ નહીં. ક્યાં જશે, બધો નીચે. એટલે પ્રવાહ આવી રીતે આમ જશે અને પછી ગેલ્વેનોમીટરમાં આવશે. જેવો ગેલ્વેનોમીટરમાં પ્રવાહ આવી ગયો એટલે આપણું કામ શું, તો કે આ જે જોકી છે એને વાહક તાર ઉપર સરકાવવાની આવી રીતે. અને કયું બિંદુ ગોતવાનું, તો કે તટસ્થ બિંદુ, કે જ્યાં ગેલ્વેનોમીટર કેવું આવર્તન દર્શાવે, તો કે શૂન્ય આવર્તન. ક્લિયર થઈ ગયું? પહેલી વખતે આ કરવાનું, ત્યારે સમીકરણ લખી નાખવાના. હવે બીજી વખતે શું કરવાનું, આ જે કળ હોય એને ખોલી નાખવાની અને S1 ને શું કરી દેવાની, બંધ. તો બીજી વખત કરો ત્યારે પ્રવાહ છે એ આ ખુલ્લા છે, તો આમાંથી ન જાય તો ક્યાંથી જાય, ઉપરથી જાય. અને ફરીથી કયું બિંદુ ગોતવાનું, તો કે તટસ્થ બિંદુ. આવી કરી. હવે સ્વિચ S1 ને કેવી કરી દીધી, તો કે ઓપન. સ્વિચ S1 ઓપન અને S2 કેવું હોય, ક્લોઝ. S2 ક્લોઝ અથવા તો બંધ હોય. મિત્રો આવા શબ્દ પણ લખી શકો છો. S2 ખુલ્લી અને S2 ક્લોઝ હોય ત્યારે ચાલો S1 કેવા છે, તો કે ઓપન. S2 કેવા છે, તો કે ક્લોઝ હોય ત્યારે જોકીને વાહક તાર પર સરકાવી તટસ્થ બિંદુ વાહક તાર પર સરકાવી તટસ્થ બિંદુ મેળવવામાં આવે છે. આપણે શું મેળવી દીધું, તટસ્થ બિંદુ. કઈ જગ્યાએ, માની લો એક કામ કરો, થોડીક છે ને વાક્ય રચના બદલી નાખો. જોજો, સાંભળજો ફરીથી. હોય ત્યારે S2 ક્લોઝ હોય ત્યારે માની લો કે આ ગેલ્વેનોમીટર છે, ગેલ્વેનોમીટરની આ સાથે આ જોકી જોડી છે, એને તમે ફેરવી, સાંભળજો, આને ફેરવી તમે અને માની લો કે અહીંયા તટસ્થ બિંદુ મળ્યું. માની લો કે અહીંયા મળે છે, તો એ તટસ્થ બિંદુને માની લો કે હું C1 નામ આપી દઉં. તો મિત્રો સમજો, અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીની લંબાઈ છે, અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીની લંબાઈ, આટલી લંબાઈ. માની લો કે આ લંબાઈને હું L1 કહી દઉં છું. કહી દઉં છું L1. તો એનો મતલબ શું, તટસ્થ બિંદુ કયા અંતરે મળ્યું, તો કે L1 અંતરે. જો A થી કયા અંતરે, L1. તો હવે લખી જોજો. હવે સ્વિચ S1 ને ઓપન અને S2 ને ક્લોઝ કરો. ક્લોઝ હોય ત્યારે જોકીને વાહક તાર પર સરકાવતા બિંદુ A થી લખી જોજો, સરસ વાક્ય રચના લખીએ. A થી કયા અંતરે, તો કે L1 અંતરે તટસ્થ બિંદુ કયું મેળવું, તો કે C1 મળે છે. આવું કહેવામાં છે. ક્લિયર? બાકી લખી નાખું. હવે C1 મળે. અને મિત્રો તટસ્થ બિંદુ મેળવ્યું, તો હવે એનો મતલબ શું, કે એનો મતલબ કે તમારી જોકી છે એ અહીંયા કનેક્ટ હશે, અહીંયા તમે રાખી હશે. હવે આનો મતલબ શું થયો, કે આ દરમિયાન જો ઉપરનાની તો અત્યારે વાત જ નથી હોય, એની સ્વિચ તો ખુલી છે, એટલે એને તો જવા જ દો. અત્યારે પિક્ચરમાં જે વાત છે આની વાત. તો હવે મિત્રો ગેલ્વેનોમીટરમાં પ્રવાહ ન બતાવે, એનો મતલબ શું થયો, તો કે આમાંથી પણ પ્રવાહ ન જાય. જો આમાંથી પણ, એટલે આ એક જ બેટરી થઈ ગઈ. હવે આમાંથી પ્રવાહ ન થાય તો આ સમજો, આ બિંદુને હું માની લ્યો કે D બિંદુ કહી દઉં અને આ બિંદુ જે છે અને હું E બિંદુ કહી દઉં. તો જો આગળની થિયરીની જેમ જ થયું, તમે AC નું વિદ્યુત સ્થિતિમાન કહો કે DE નું કહો. જો DE અહીંયા આમ ફરીથી DE નું વિદ્યુત સ્થિતિમાન કહો કે AC નું વિદ્યુત સ્થિતિમાન કહો, બે સરખા છે. તો હવે તો આટલી બધી ગણતરી નહીં કરવી પડે. હવે આનું વિદ્યુત સ્થિતિમાન એટલે કેટલું, આ ઉપરના ભાગનું વિદ્યુત સ્થિતિમાન એટલે કેટલું, તો કે E2. અને નીચેના વાયરનું વિદ્યુત સ્થિતિમાન એટલે VAC1 કહેવાય. જો અહીંયા લખું, ચાલો લખીએ. તો કે DE નું વિદ્યુત સ્થિતિમાન
માન ઇઝ ઇક્વલ ટુ નીચેનો છેડા કયા તો કે AC1 નું વિદ્યુત સ્થિતિમાન AC1 નું વિદ્યુત સ્થિતિમાન સ્થિતિમાન DE નું વિદ્યુત સ્થિતિમાન સમજે DE એટલે આ છેડો અહીંયાથી આ છેડો એનું વિદ્યુત સ્થિતિમાન તો કેટલું કહેવાય કે E2 જેટલું કેમ કે અંદરથી પ્રવાહ ન જતો કેમ કે આપણે તટસ્થ બિંદુ હોય તો પ્રવાહ ન જાય તો આનું વિદ્યુત સ્થિતિમાન E2 એટલે અહીંયા લખી નાખો E2 ઇઝ ઇક્વલ ટુ AC1 નું સ્થિતિમાન AC1 નું એટલે આ લંબાઈને અનુરૂપ એટલે આપણે પોટેન્શિયોમીટર નો એટલે AC1 નું વિદ્યુત સ્થિતિમાન એટલે V AC1 ઇઝ ઇક્વલ ટુ K કેટલી લંબાઈ મેળવો તો કે L1 એટલે AC1 નું વિદ્યુત સ્થિતિમાન શું થાય તો કે KL1 તો અહીંયા લખી નાખો KL1 ક્લિયર અને છેલ્લી વસ્તુ લખીએ E2 K ની જગ્યાએ તો શું લખાય V/L પહેલા જ વાત થઈ ગઈ K ની જગ્યાએ તો શું લખાય V/L અને આ તો L1 બેઠા અને અથવા તો એક આમ નથી લખવા ચાલો K ને એમ નામ રહેવા દો અચળાંક KL1 આમ નામ આપી દો આને આપી દો સમીકરણ નંબર 1 ક્લિયર છે પાક્કો ચાલો આગળ જઈએ હવે બીજી બેટરીની વાત કરીએ ચાલો જો હવે આની વાત કરીએ E2 નું મળી ગયા આપણને ચાલો મિત્રો એક કામ કરીએ થોડીક છે ને આની અંદર આપણે હું ચેન્જ કરી નાખું શું ખબર E2 બેટરી છે ને તો એને અનુરૂપ લંબાઈ અહીંયા L1 ની જગ્યાએ L2 લઈ લો થોડાક વ્યવસ્થિત લાગે અહીંયા 2 હોય તો 2 હોય ને તો સારા લાગશે ખબર પડે છે ને એટલે હું પહેલેથી શું લખીશ ખબર ક્લોઝ કરતા ને વાહક તાર પર સરકાવતા બિંદુ A થી અહીંયા લખી નાખો L2 અંતરે વાક્ય રચના વ્યવસ્થિત લાગે એટલે અહીંયા આપી દો L2 એટલે અહીંયા શું થશે L2 અને અહીંયા શું થશે L2 સમજ પડે છે બીજું કાંઈ કર્યું નથી મેં શું કર્યું ખાલી વાક્ય સંજ્ઞા બદલી નાખી કે A થી L2 અંતરે C1 બિંદુ મળે છે A થી L2 અંતરે C1 બિંદુ મળે થોડું વ્યવસ્થિત લાગે 2 છે તો 2 છે એટલે બસ બીજું કાંઈ નહીં ઓકે હવે સ્વિચ S ને ઓપન કરી હતી S2 ને ક્લોઝ કરી હતી તો હવે એની કરતા ઉલટું આને ક્લોઝ કરી નાખો આને ઓપન કરી નાખો હવે કોને ક્લોઝ કરો છો S1 ને ક્લોઝ કરતા અને S1 ને ક્લોઝ કરતા અને S2 ને ઓપન કરતા અને S2 ને ઓપન કરતા જોજો ઓપન કરતા જોકીને વાહક તાર પર સરકાવતા ફરીથી તમે શું કર્યું આ જે જોકી છે એને વાહક તાર પર સરકાવવાની ચાલુ કરી આવી રીતે અને માની લો કે અહીંથી ફરતા માની લો કે તમને આ બિંદુ આવ્યા ફરીથી અહીંયાથી ચાલુ કર્યું તમે ફરો છો આ જોકી છે સાંભળજો આ જોકીને તમે વાહક તાર ઉપર ફેરવો છો ફેરવતા માની લેજો ફેરવતા અહીંયા પહોંચ્યા ને ત્યારે તમને તટસ્થ બિંદુ મળે તટસ્થ બિંદુ એટલે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે તો અહીંયા હું નામ આપી દઉં C2 અને મિત્રો ઉપરની લંબાઈ L2 કીધી તો આ લંબાઈને માની લો કે હું શું નામ આપી દઉં L1 તો શું લખાય અહીંયા જો હવે S1 ને ક્લોઝ કરતા S2 ને ઓપન કરતા જોકીને વાહક તાર પર સરકાવતા બિંદુ A થી L1 અંતરે તટસ્થ બિંદુ C2 મળે છે જોકીને વાહક તાર પર સરકાવતા બિંદુ A થી L1 અંતરે તટસ્થ બિંદુ કયું મળ્યું તો કે C2 મળે છે પતી ગયું હવે તો એની વાત હવે સાંભળજો બરાબર એનો મતલબ કે હવે તમારી જોકી અહીંયા હશે સમજો હવે આપણે જોકી અહીંયા છે હવે ધ્યાન આપજો કે આ જે છે એ ઓપન છે અને આને આપણે ક્લોઝ કર્યા છે તો આ ઓપન છે તો આમાંથી પ્રવાહ તો જવાનો જ નથી એટલે આને તો આપણે જોવાના જ નથી ખાલી ઉપરના જોવાના હવે ઉપરનાને જોવો તો આપણે આ ભાગ જોવાનો જો આ ભાગ અને મિત્રો આ ગેલ્વેનોમીટર આવર્તન ન બતાવે એનો મતલબ આમાંથી પણ પ્રવાહ જવાનો નથી હવે મારી વાત સાંભળજો તો માની લો કે અહીંયા D બિંદુ લીધું છે એવી રીતે માની લો કે આ હવે જોકી વાળો આપણે આ છેડો ધ્યાનમાં લેવાનો છે આ છેડો તો માની લો કે અહીંયા હું E' બિંદુ લઈ લઉં તો હવે સમજજો આવું કહેવાય કે ઉપરથી ચાલુ કરો તો D
અને E ડેશ નું વિદ્યુત સ્થિતિમાન અને નીચેથી ચાલુ કરો તો જો નીચેથી D છેડો એ જ છેડો છે એટલે એવું કહી શકાય કે A અને C2 નું વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. ફરીથી કોમ્પ્લિકેટેડ લાગશે પણ સમજજો. ફરીથી જો ઉપરથી પ્રવાહ નથી જાતો એનો મતલબ કે અહીંયાથી તમે આ છેડો લ્યો, અહીંયા D છેડો લ્યો અથવા તો A છેડો લ્યો, કોઈ પણ લ્યો. માની લો કે હું અહીંથી D છેડો લઉં તો તમે ફરતા પ્રવાહ અહીંયા આવતા માની લો કે E ડેશ બિંદુએ પહોંચ્યા એટલે આનું વિદ્યુત સ્થિતિમાન કહી દો DE ડેશ નું વિદ્યુત સ્થિતિમાન ઈ કોના જેટલું હોય? કેમ કે આ છેડો તો અહીંયા જોઈન્ટ છે તો આ છેડો ફરી ક્યાં જાય? તો કઈ એટલે DE ડેશ નું વિદ્યુત સ્થિતિમાન બરાબર AC2 નું વિદ્યુત સ્થિતિમાન. તેથી DE ડેશ નું વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ, ચાલો જો DE ડેશ એટલે આનું વિદ્યુત સ્થિતિમાન બરાબર આનું નીચેનાનું AC2 નું વિદ્યુત સ્થિતિમાન. પતી ગયું મિત્રો. હવે તમને ખાલી આવડવું પડે DE ડેશ એટલે કયો ભાગ? તો કે જો આ DE ડેશ એટલે આ ભાગ ઉપરવાળો ભાગ. તો ઉપરવાળા ભાગમાં તો બેટરી છે અને બેટરીનું EMF કેટલું કીધું આપણે E1, તો અહીંયા લખી દો E1 કેમ કે પ્રવાહ પસાર નથી થતો. ઇઝ ઇક્વલ ટુ AC2 એટલે અહીંયાથી ચાલુ કરવા તો AC2 નું વિદ્યુત સ્થિતિમાન એટલે આવી રીતે લખાય VAC2 K ઇન્ટુ કેટલી લંબાઈ કીધી આ લંબાઈને તમે? L1. તો AC2 ને VAC2 ની જગ્યાએ શું લખાય? K L1 અને આપી દો સમીકરણ નંબર 2. મિત્રો જવાબ આવી ગયો. જો સમીકરણ 1 અને સમીકરણ 2 માની લો કે 1 અને 2 નો ગુણોત્તર લઈ લે અથવા તો 2 અને 1 નો લઈએ તો કે 2 ભાગ્યા 1. ઓકે, ગુણોત્તર શું કામ લઈએ? સરખામણી કરવી છે તો આના ભાગ્યા આ કરી નાખો તો શું લખાશે? E1 આના છેદમાં E2 ઇઝ ઇક્વલ ટુ આ એટલે KL1 છેદમાં આ પદ KL2 આ તો કેન્સલ તો E1 ના છેદમાં E2 ઇઝ ઇક્વલ ટુ L1 ના છેદમાં L2. સરખામણી થઈ ગઈ, પતી ગઈ, થિયરી પૂરી થઈ ગઈ. આમ જુઓ ને મિત્રો તો જોજો લખાણ ખાલી આટલું જ છે. તમારે તો ખાલી આ જ સમજવાનું છે કે જ્યારે પ્રવાહ પસાર નથી થતો ત્યારે બેટરીનું EMF જ રહે અને જે બે છેડા છે એ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત ત્યારે વાપરીએ એટલે એને અનુરૂપ લખીએ છીએ. સેમ એવું બે બેટરી માટે બે વખત કરીને આપણે ગુણોત્તર લીધો આના છેદમાં આ E1 ના છેદમાં E2 આના છેદમાં આના છેદમાં E1 ના છેદમાં E2 L1 ના છેદમાં L2. આવડશે, પાક્કું ને? અઘરો નથી, ખાલી સમજવાનું છે. ક્લિયર? ચાલો આગળ જઈએ, કોપી કરો. બીજો સવાલ સમજીએ. ત્રીજો સવાલ આમ તો ચાલો જો બેટરીનું EMF મેળવી લીધું, એની સરખામણી કરી લીધી અને છેલ્લો ઉપયોગ શું હતો? બેટરીનો આંતરિક અવરોધ શોધવાનો. ચલો એ થિયરીની શરૂઆત કરી અને સાફ કરી નાખું છું. આની પરથી મિત્રો બેઠો આપણે એક દાખલો ગણવાનો છે થોડી જ વારમાં. E1 ના છેદમાં L1 ઇઝ ઇક્વલ ટુ E1 ના છેદમાં E2 ઇઝ ઇક્વલ ટુ L1 ના છેદમાં L2. આની પરથી જ આપણે દાખલો ગણવાના છે. હમણાં મિત્રો હું સૂત્ર લખતો હતો નહીં, સાચું હતું, એમાં કઈ વાંધો નતો. આમ જાય તો શું લખાય? E1 ના છેદમાં L1 ઇઝ ઇક્વલ ટુ E2 ના છેદમાં L2 પણ સાચું જ છે, પણ આપણે આ જ ઉપયોગ કરશું. ચાલો ઠીક છે. ઓકે, આને સાફ કરી નાખું. ચાલો આજની છેલ્લી થિયરી, ચેપ્ટરની છેલ્લી થિયરી હે ને, અને પછી છેલ્લા બે દાખલા કરવા છે, બે જ દાખલા છે. ચાલો હવે હું છે ને આકૃતિ સાફ કરી નાખું, આખી આકૃતિ ફરીથી દોરું. સવાલ બદલાવું. સવાલમાં શું લખવાનું? મિત્રો આમાં પણ ધ્યાન આપજો, નહીંતર ખબર નહીં પડે. એકદમ સમજવા જેવું તો છે જ તે. આ પોટેન્શિયોમીટરની મદદથી બેટરીના શું લખવાનું? આંતરિક અવરોધ ની ગણતરી કરો અથવા તો આંતરિક અવરોધ મેળવવાનું સમીકરણ મેળવો. શું લખેલું છે વાંચો? પોટેન્શિયોમીટરની મદદથી બેટરીના આંતરિક અવરોધ મેળવવાનું સમીકરણ મેળવો. આંતરિક અવરોધ એટલે મિત્રો આપણે જવાબ કોનો લાવવાનો? R નો આ જવાબ લાવવાનો છે. કરીએ ચાલો. પોટેન્શિયોમીટર કીધું તો પહેલા પરિપથ તો આપણને ખબર જ છે. કરીએ શરૂઆત. અમુક વસ્તુ આપણને હવે ખબર પડવા જ લાગી છે. ચાલો પોટેન્શિયોમીટર દોરી દો પહેલા.
એકદમ શાંતિથી સમજો, ઉતાવળ નહીં કરતા. ચાલો પોટેન્શિયોમીટર દોરીએ. દોરી દીધા. પોટેન્શિયોમીટરને ચાલુ કરવા માટે અલગથી એની સાથે બેટરી જોડવી પડે. અહીંયા આપણે એ નામ આપીએ જનરલી, અહીંયા બી નામ આપીએ છીએ. ચાલો અહીંયા આપણે બેટરી જોડવાના છીએ. એ બેટરી શું કામ જોડીએ કે આ મશીનને ચાલુ કરવા માટે. એટલે આ બેટરી જોડી દીધી. આ બેટરીનો આંતરિક અવરોધ છે અને બેટરી સાથે બાહ્ય અવરોધ જોડેલો છે. ચાલો આવી વાત કરેલી છે. આ બેટરીનું ઈએમએફ ને હું ઈ ડેશ નામ આપી દઉં. આનો આંતરિક અવરોધ કંઈક છે, માની લો કે એને હું આર ડેશ નામ આપી દઉં છું અને આ જે અવરોધ છે એને આર નામ આપી દઉં છું. હવે બરાબર સાંભળો. પોટેન્શિયોમીટરની મદદથી બેટરીના આંતરિક અવરોધ મેળવવાનું સમીકરણ. જે બેટરીનો આંતરિક અવરોધ શોધવો છે એને ક્યાં જોડવાની? આની હારે જ તે. આગળ નામ શું હતું? જે બેટરીનો ઈએમએફ શોધવો હતો એને એ છેડા હારે જોડ્યું હતું. તો સેમ એવી રીતે માની લો કે આ બેટરી છે. જોજો આ બેટરી તમારી પાસે અલગથી પડી છે. આ બેટરી છે. આ બેટરીનું ઈએમએફ માની લો કે ઈ છે, આનો આંતરિક અવરોધ આર છે. હવે તમારે આ આર ની કિંમત શોધવી તો શું કરવાનું? આ બેટરીને ઉંચકીને લઈ આવો અને અહીંયા મૂકી દો અને આની સાથે જોડી દો. ક્લિયર? ચાલો કરી. હવે ધ્યાન આપો. જોજો મજા આવશે. માની લો કે તમે જે બેટરી લેવા એને તમે અહીંયા જોડી દીધી એટલે તમે પહેલા લાવી દીધી. એટલે આ બેટરી તમે અહીંયા લઈ આવ્યા. ધ્યાન આપજો, પરિપથ સમજજો. આ બેટરીનો એનો આંતરિક અવરોધ, એ આંતરિક અવરોધને આપણે નામ આપ્યું આર. મિત્રો અહીંયા આર ડેશ શું કામ આપ્યું ખબર પડી ગઈ ને? કેમ કે આને શોધવા હતા એટલે. ઓકે ચાલો આર. આ બેટરીના ઈએમએફ ને હું ખાલી ઈ કહી દઉં, વ્યવસ્થિત લાગે એટલે ઈએમએફ ઈ આંતરિક અવરોધ આર. હવે એના એક છેડાને ક્યાં જોડવાનો? આની સાથે, એ છેડાને. એટલે આ જોડી દીધા. ચાલો જોડી દીધા આને. હજી સાંભળજો. આ બેટરીની સમાંતરમાં એક બાહ્ય અવરોધ જોડવાનો. શું જોડવાનો? બાહ્ય અવરોધ. આના સમાંતરમાં, એટલે અહીંયા સમાંતરમાં લઈ લો. એક બાહ્ય અવરોધ જોડી નાખો અને બાહ્ય અવરોધ સાથે એક સ્વિચ જોડી દો. ધ્યાનમાં રાખજો બધી વસ્તુ. આપણે પરિપથ છે તો આને સમજવો જ પડે. અને હવે આ બાકીના બે છેડાને ભેગા કરી નાખો. હવે તમને ખબર પડી ગઈ. હવે કોની સાથે? ગેલ્વેનોમીટર સાથે. હવે આને જવા દો ગેલ્વેનોમીટર સાથે. અને ગેલ્વેનોમીટર ને કોની સાથે? જોકી સાથે. એટલે એને જોડી દો જોકી સાથે. આવી રીતે આવડશે. ખાલી ફેરફાર કેટલો થયો કે અહીંયા જે બેટરી હતી એનો જ્યારે તમારે આંતરિક અવરોધ શોધવો હોય, આવું મગજની અંદર ક્લિયર રાખવાનું કે મારે શું શોધવું? આંતરિક અવરોધ. અવરોધ એવું ના હોય ને એટલે એને પેરેલલમાં સમાંતરમાં એક અવરોધ જોડી જ દેવાનો. એટલે તમે જોડી દીધો. તો માની લો કે આને હું આર ડેશ કહી દઉં તો આને શું નામ આપી દઉં? આર. થોડાક વ્યવસ્થિત લાગે. ક્લિયર છે? તો હવે પાછો પ્રેક્ટિકલ ચાલુ કરીએ. આ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. અને આ સ્વિચ છે અને એસ નામ આપી દો. કરીએ શરૂઆત. ચાલો પહેલી વાક્ય રચના લખાવો. પેલું આકૃતિમાં પોટેન્શિયોમીટરની રચના દર્શાવેલ છે. આકૃતિમાં પોટેન્શિયોમીટર નો પરિપથ દર્શાવેલ છે. ચાલો કહી દીધું આટલું. આપણે પાછા આગળ જાઓ. જે બેટરીનો આંતરિક અવરોધ શોધવો છે. શું કીધું છે? જે બેટરીનો આંતરિક અવરોધ શોધવો છે તેને એ છેડા સાથે જોડેલા છે. ઉપરાંત એ બેટરીના સમાંતરમાં પણ કયો છે? બાહ્ય અવરોધ આર. એને પણ કયા છેડા સાથે જોડેલું છે? એ છેડાને. અને બાકીના બે છેડા ભેગા કરીને ક્યાં દર્શાવેલા છે? ગેલ્વેનોમીટરમાં. તો આપણે એક છે ને કામ કરીએ, સીધું છે ને લખી જ નાખીએ. અહીં જે બેટરીનો આંતરિક અવરોધ મેળવવો છે તેની સાથે સમાંતરમાં બાહ્ય અવરોધ આર જોડી. જેનો તમારે આંતરિક અવરોધ શોધવો છે તેની સાથે સમાંતરમાં બાહ્ય અવરોધ જોડી તેનું કોની સાથે જોડાણ કરવામાં આવે? ગેલ્વેનોમીટર સાથે જોડી તેનું ગેલ્વેનોમીટર સાથે જોડાણ કરવામાં આવે છે. એનું જોડાણ કોની સાથે કરી દીધું? ગેલ્વેનોમીટર સાથે. અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો કોની સાથે જોડવામાં આવે? જોકી સાથે. અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો કોની સાથે?
તો કે જોકી સાથે જોડવામાં આવેલ છે. કોની સાથે જોડી દીધા? જોકી સાથે. ક્લિયર છે? ચાલો ઝડપથી કોપી કરી નાખો તો. ચાલો ક્લિયર છે? જોકી સાથે જોડવામાં આવે છે. હવે આગળ જાઓ તો. હવે ધ્યાન આપો. હવે પાછું પ્રેક્ટિકલ ચાલુ કરીએ. મિત્રો શાંતિથી સમજો, નહીંતર ખબર નહીં પડે આની અંદર શું ચાલે છે. હવે હું શું કરું જોજો કે સ્વિચ એસ છે ને એને હું ઓપન રાખું છું. શું રાખું છું? ઓપન. સાંભળજો બરાબર. સ્વિચ એસ ને ઓપન રાખીશ અને પછી આપણે શું કરશું? સ્વિચ એસ ને ઓપન કરો એટલે ઉપરનો ભાગ તો કનેક્ટ છે જ નહીં. તો જે કાંઈ કનેક્શન છે એ આટલું છે. જોજો અહીંયાથી આ કનેક્શન છે. આ જો આટલું સમજાઈ ગયું? હવે લખી જોજો સ્વિચ એસ ને ઓપન કરી, સ્વિચ એસ ને શું કરી દીધી? ઓપન કરી. જોકીને વાહક તાર પર સરકાવતા કરી, જોકીને વાહક તાર પર સરકાવતા કયા બિંદુથી? માની લો કે બિંદુ એ થી સરકાવતા, બિંદુ એ થી માની લો કે L1 અંતરે આને તમે સરકાવ્યા, માની લો કે અહીંયા તમે જોકીને સરકાવતા જતા હતા, માની લો કે આ બિંદુ એ તમને તટસ્થ બિંદુ મળી ગયું એટલે અહીંયા તમે જોકીને લાવી અને આ લંબાઈ માની લો કે હું L1 કહી દઉં તો આ બિંદુને શું કહી દઉં? તો કે C1. તો જો એનું સ્વિચ એસ ને ઓપન કરી નાખી, ઓપન કરી જોકીને વાહક તાર પર સરકાવતા આવી રીતે તમે સરકાવી બિંદુ એ થી કેટલા અંતરે? તો કે L1 અંતરે. જોકીને વાહક તાર પર સરકાવતા બિંદુ એ થી L1 અંતરે તટસ્થ બિંદુ કયું મળ્યું? તો કે C1 મળે છે. આટલું ક્લિયર? બસ તટસ્થ બિંદુ મળ્યું એટલે પાછું તમે શું કહો? તો કે તમે આ જે છેડો છે એને જ આ છેડો કહેવાય એટલે માની લો કે D નામ આપી દો. અહીંયા જે છેડો છે અહીંયા હું નામ આપી દઉં, E નામ આપી દઉં તો શું કહેવાય? AC1 નું વિદ્યુત સ્થિતિમાન બરાબર DE નું વિદ્યુત સ્થિતિમાન. જો હવે દર વખતે મારે એકનું એક કહેવાની જરૂર નથી. તેથી શું લખાય? AC1 નું વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ ઉપરથી જુઓ તો કે DE નું વિદ્યુત સ્થિતિમાન. ચાલો આટલું ક્લિયર છે ને? ચાલો AC1 એટલે આટલા ભાગનું. મિત્રો હવે સમજો આટલા ભાગનું વિદ્યુત સ્થિતિમાન એટલે બોલો જલ્દી, આવડે જ છે હવે તમને કે જલ્દી L1 સમજ પડે છે ને? આપણે દર વખતે હવે મારે કહેવાની જરૂર નથી. વિદ્યુત સ્થિતિમાન એટલે V કોનું? તો કે AC1 નું સૂત્ર શું હતું? તો K ઇન્ટુ લંબાઈ કેટલી લીધી? L1 એટલે L1. હવે સાંભળો આનું જુઓ DE એટલે આ છેડો. હવે આમાંથી તો પ્રવાહ પસાર થતો નથી એટલે એનું વિદ્યુત સ્થિતિમાન એટલે E જ કહેવાય એટલે ઇઝ ઇક્વલ ટુ E. આવું સમજાવું છું. ક્લિયર છે? પાક્કું? ચાલો એક કામ પૂરું થઈ ગયું. પાક્કું ને? ચાલો હવે આગળ જઈએ. જોજો મિત્રો હવે અગત્યની વાત છે. હવે તમે શું કર્યું હતું? સ્વિચ એસ ને ઓપન રાખી હતી. હવે માની લો કે સ્વિચ એસ ને ક્લોઝ કરી દો. સ્વિચ એસ ને શું કરું છું? ક્લોઝ. હવે સ્વિચ એસ ને ક્લોઝ કરી, સ્વિચ એસ ને શું કરી દીધી? ક્લોઝ. એટલે હવે ધ્યાનમાં રાખો સ્વિચ એસ ને ક્લોઝ કરી દીધી. ફરીથી જોકીને ક્યાં ફેરવવાની? તો કે વાહક તાર પર. અને વાહક તાર પર ફેરવી અને બિંદુ એ થી માની લો કે કેટલા અંતરે? માની લો કે અહીંયા લાવી દઉં છું એટલે જોકી હવે માની લો કે તમારે અહીંયા આવી જાય છે. તો આટલું અંતર માની લો કે અહીંયાથી તમે ફરતા ગયા જોકી જ ફેરવો છો એવું જ માની લો. આ જોકી તમે ફેરવો છો અહીંયા પહોંચ્યા તો આટલી લંબાઈને હું L2 કહી દઉં અને તટસ્થ બિંદુને શું કહી દઉં? તો કે C2. તો ત્યાં કયું બિંદુ મળ્યું? તટસ્થ બિંદુ. હવે સ્વિચ એસ ને ક્લોઝ કરી જોકીને વાહક તાર પર સરકાવતા કયા બિંદુથી? બિંદુ એ થી કેટલા અંતરે જુઓ? તો કે L2 અંતરે તટસ્થ બિંદુ કયું મળ્યું? તો કે C2 મળે છે. આવું કહું છું.
ક્લિયર? હવે એકદમ મહત્વની વાત કરું મિત્રો, જોજો મિત્રો, તટસ્થ બિંદુ અહીંયા મળી ગયું, તો એનો મતલબ એવો થયો કે એક આ છેડો કયો આવી રીતે, એટલે એનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય AC2. જોજો AC2. અને હવે બીજી વસ્તુ જો કે હવે તમારો આ પરિપથ ધ્યાનમાં લેવાનો, આ પરિપથ નહીં, નીચેવાળા નહીં, આ ડોટ વાળા છે, તો આ પરિપથ ધ્યાનમાં લો. તો મિત્રો સમજો, આને તમે બંધ કરી દીધા, તો હવે તમારો પરિપથ આ છે, અને એ દરમિયાન ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર ન થતો હોય. તટસ્થ બિંદુનો મતલબ શું કે ગેલ્વેનોમીટર આ જે છેડો છે, આ છેડો એમાંથી પ્રવાહ પસાર થાય નહીં, એટલે એનો મતલબ આ જે ભાગ છે, આ ભાગ એમાંથી પ્રવાહ પસાર ન થાય. પણ સમજો મિત્રો, એની અંદર ઓલરેડી આ બેટરી જોડેલી છે, આ બેટરી છે, એટલે આમાંથી તો પ્રવાહ પસાર થાય જ તે. આ છેડામાંથી ન થાય, અહીંયાથી ન થાય અને અહીંયાથી ન થાય. જો જે થાય એ આની અંદર થાય, એનો મતલબ આમાં તો પ્રવાહ વહે જ તે આવી રીતે. શું કામ વહે? કેમ કે જો આટલો તો આખો અલગ જ ભાગ છે, આમાં નો થાય, આમાં નો થાય, ચાલો સાચું છે, આમાંય નહીં થાય, સાચું છે, પણ આ તો અંદરનો આખો અલગ ભાગ છે, આમાં તો ફરે પ્રવાહ. સમજાય છે? તો એનો મતલબ આની અંદર પ્રવાહ જાય. પ્રવાહ જાય તો જ્યારે બેટરી સાથે કંઈક જોડેલું હોય ને પ્રવાહ જાય તો એને EMF નો કહેવાય, એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. તો અત્યારે બેટરીનું EMF ન મળે તો શું મળે? બેટરીનું વિદ્યુત સ્થિતિમાન. હવે એ વિદ્યુત સ્થિતિમાનને માની લો કે હું V કહી દઉં, તો વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે આ છેડાથી ચાલુ કરીને આ છેડાનું જેટલું હોય એટલું. તો લખવું જોજો, કરતા બેટરીનું વિદ્યુત સ્થિતિમાન જોજો આ દરમિયાન આ બેટરી જે છે, આ બેટરી છે એનું વિદ્યુત સ્થિતિમાન આપણે કહી દઈએ V. તો ઇઝ ઇક્વલ ટુ V કેટલા હોય? આનું વિદ્યુત સ્થિતિમાન હોય કેટલું? તો કે સમજો કે આ છેડો અહીંયા છે, તો આ જો આ, તો આ AC2 નું કહેવાય. AC2 નું ઇઝ ઇક્વલ ટુ AC2 નું વિદ્યુત સ્થિતિમાન. આવી રીતે. અને હવે કરવું જોજો, V AC2 નું વિદ્યુત સ્થિતિમાન એટલે કે લંબાઈ કઈ મળી? તો કે L2, એટલે L2. આવું કહેવા માંગુ છું મિત્રો, આ ખબર પડવી પડે. પાક્કું ને? ફરીથી જોઈ લો એક વખત. તમે એમ કહો છો આમાંથી પ્રવાહ પસાર નથી થતો, ઓકે સાચી વાત છે, પણ આટલામાંથી તો થાય ને, આટલામાંથી. આટલો સર્કલ ભાગ છે, કેમ કે આ બેટરીનો પોઝિટિવ છે, તો આમાં તો પ્રવાહ વહે ને, આમાં. હવે પ્રવાહ વહે તો બેટરીનું EMF નો કહેવાય, બેટરીનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય, એટલે V લેખમાં. હવે આ વિદ્યુત સ્થિતિમાન પાછું કોના જેટલું હોય? જો એ સમજો કે અહીંયાથી આ છેડા ભેગા કરું તો એ આ જ આવે. જો તો એ આના જે V છે એ આની જેટલા જ હોય, એટલે અહીંયા લેખા AC2. એટલે એક આ સમીકરણ મળી. આને આપી દો સમીકરણ નંબર 1 આપી દો, અને સમીકરણ નંબર 2 આપી દો. હવે એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત કરું, સાંભળજો, એકદમ સમજજો. આ જે આખો ભાગ છે ને એને ઉચકીને પહેલા અહીંયા બતાવી દો, અહીંયા બતાવી દો. તો આવું લખાય. જોજો જોજો, આખો ભાગ અહીંયા બતાવું છું. ઓલો વચ્ચે વાળો જે ભાગ છે ને મિત્રો શાંતિથી સમજજો, નહીતર સમજ જ નહીં પડે આ શું ચાલે છે. ઓકે, હવે આ જે છેડો છે એને માની લો કે મેં આવી રીતે બતાવી દીધો. માની લો ને આ છેડો છે એને આમ સીધો કરીને બતાવી દીધો, અને આ પછીનો છેડો છે એને આમ સીધો કરીને બતાવી દીધો, એટલે આમ બતાવી દીધો. એટલે હવે તમે ખાલી આટલો ભાગ જ ધ્યાનમાં લેશો, અને આની અંદર હું જે કરું ને, જો આ કયો બાહ્ય અવરોધ, આ બેટરી, આ આંતરિક અવરોધ અને આ સ્વિચ. ક્લિયર? આટલું પાક્કું ને? હવે સાંભળો. ઓકે, અહીંયા માની લો કે હું નામ આપી દઉં છું, અહીંયા A નામ આપી દો અને અહીંયા B નામ આપી દો. હવે આપણે કરવું છે શું કે બેટરીનો આંતરિક અવરોધ મેળવવો છે. આંતરિક અવરોધ મેળવવો એટલે આંતરિક અવરોધ અહીંયા છે. આવું કહી શકાય મિત્રો કે AB નું તમે વિદ્યુત સ્થિતિમાન કયો. જોજો AB નું વિદ્યુત સ્થિતિમાન કયો, એમ ઉપરથી જોવો તો જો અહીંયા AB નું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. જોવો તો એટલે તમે R નું વિદ્યુત સ્થિતિમાન માપી નાખો. આપણે કર્યું હતું કે તમારે બેટરીનું વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો AB નું નીચેથી જેટલું હોય એટલું જ ઉપરથી હોય. કેમ? કેમ કે બંને સમાંતરમાં છે, એટલે આનું વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય એટલું જ આનું હોય.
આનું વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય એટલું જ આનું હોય, કેમ કે બંને સમાંતરમાં છે. તો હવે આવું કરી શકાય કે માની લો કે આમાંથી I જેટલો પ્રવાહ નીકળે છે, આમાંથી I જેટલો પ્રવાહ નીકળે છે, તો આમાં પણ કેટલો જાય તો કે I, અને ફરી ફરીને પણ કેટલો આવે તો કે I. જોજો આખો ફરી ફરીને I ગયો. હવે હું કરું જોજો, આનું વિદ્યુત સ્થિતિમાન એટલું જ આનું વિદ્યુત સ્થિતિમાન, તો આ અવરોધનું વિદ્યુત સ્થિતિમાન મારે લખવું હોય તો કે V અવરોધનું બોલો, V ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ અવરોધમાંથી કેટલો જાય છે તો કે I, અને અવરોધ કયો છે તો કે R. આવું કહું છું, આવું સમજાવું છું. એટલે તમે વિદ્યુત સ્થિતિમાન લખ્યું અવરોધનું. હવે જોજો, V ઇઝ ઇક્વલ ટુ IR. V ના V બેઠા મિત્રો, I એટલે V ઇઝ ઇક્વલ ટુ IR. તો I નો મતલબ V ના છેદમાં R. I નો મતલબ V ના છેદમાં R. V એટલે આપણી માટે તો અહીંયા કોણ છે? બેટરી. એટલે અહીંયા આપણે લખવું પડે E ના છેદમાં R ને. R એટલે અવરોધ, પણ અવરોધ જો કયા કયા થાય, બધા અવરોધ ધ્યાનમાં લેવા પડે. એક આ અવરોધ છે, એક આ અવરોધ છે, એટલે સ્મોલ r પ્લસ કેપિટલ R. અને આ અવરોધ તો અલગથી છે જ તે. આવું કહું છું. થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. ફરીથી કહું કે મારે માની લો કે મારે આ પરિપથમાં પ્રવાહ શોધવો હોય, અલગથી બતાવજો. મારે આ પરિપથની અંદર પ્રવાહ શોધવો હોય તો I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R. આપણને આવી ખબર પડે. પણ V તરીકે આપણી પાસે કોણ છે તો કે EMF, એટલે અહીંયા મારે V ન લખાય, અહીંયા મારે E લખવું પડે. અને આ પરિપથની અંદર જો કેટલા અવરોધ છે તો કે I છે અને I છે, તો મારે અહીંયા શું લખવું પડે? સ્મોલ r પ્લસ કેપિટલ R. જો એટલે આપણે આવું લખવું. સમજાય છે? પાક્કો? એટલે આપણે V ઇઝ ઇક્વલ ટુ આના છેદમાં I ઇન્ટુ R. ક્લિયર? હવે આપણે જવાબ આવી ગયો. હવે મારે ખાલી સાદુરૂપ આપવાનું. હવે જોજો, આ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, તો શું લખાય? VR પ્લસ VR ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ R. બોલો આવું થાય? પાક્કું થાય ને આવું? ચાલો માની લ્યો આ પ્લસ VR, આ બાજુ જાય તો માઇનસ VR, તો VR ઇઝ ઇક્વલ ટુ ER માઇનસ VR. સ્મોલ કેપિટલમાં ગોટાળા ન થવો જોઈએ. V ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં, તો R ઇઝ ઇક્વલ ટુ જોજો ER માઇનસ VR છેદમાં V. બોલો આવું થાય? પાક્કું ને? કઈ ભૂલ નથી ને? અહીંયા R સ્મોલ r, અહીંયા કેપિટલ R. ઓકે, ER કેપિટલ R. ઓકે, પ્લસ હવે જો માઇનસ બરાબર છે, આ પણ બધું બરાબર છે. હવે મિત્રો છેદ વિભાજન કરી નાખો, આના છેદમાં આ, આના છેદમાં આ, તો શું થાય? એક કામ કરો, બંનેમાંથી R સામાન્ય કાઢી નાખો. પહેલા R સામાન્ય કાઢી નાખો, તો શું લખાય? E માઇનસ કેપિટલ R, સોરી E માઇનસ V. R સામાન્ય કાઢો, E માઇનસ V ઇન્ટુ R છેદમાં V. બોલાવો, ખબર પડે છે? હવે શું કરાય? આના છેદમાં આ, આના છેદમાં આ. R તો અલગથી જ છે. ખબર પડે છે? ચાલો કરીએ. હવે હું આ સાફ કરી નાખું. હવે ખાલી ગણતરી કરવાની. જોજો, સમજવાનું એ બધી વાત પૂરી થઈ ગઈ. હવે ખાલી ગણતરી કરવાની. ચાલો કરીએ. જોજો, આ પદ છે, તો જો આમાં ખબર ન પડે ને મિત્રો, તો હું તમને આ સમજાવી દઉં. ડાયરેક્ટ છેદ વિભાજન કરી નાખો, આના છેદમાં લખી નાખો, તો શું લખાય? તો કે R ઇઝ ઇક્વલ ટુ ER ના છેદમાં V, ER છેદમાં V માઇનસ માઇનસ આના છેદમાં R, એટલે VR ના છેદમાં V. ચાલો કરો કેન્સલ. કોણ કેન્સલ થઈ ગયા? જો આ V કેન્સલ. માની લો કે બંનેમાંથી R સામાન્ય કાઢી નાખો, તો શું વધે? તો કે સ્મોલ r, અહીંથી R નીકળી ગયા તો E અપન V માઇનસ V તો કેન્સલ થઈ ગયા હતા, R બહાર નીકળી ગયા, એટલે કાંઈ ન વધે તો 1 અને R બાર. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? પાકો? અરે મિત્રો એક કિંમત અહીં મેં પૂછી નાખી. એક કિંમત હતી E ઇઝ ઇક્વલ ટુ KL1 હતા. ખ્યાલ છે ને? હમણાં આગળ લખેલા હતા. E ની કિંમત શું હતી? KL1. જો અહીંયા લખી દેવાય KL1. V ની કિંમત શું છે? KL2. તો અહીંયા લખી દેવાના KL2. લખી નાખો તો કે R ઇઝ ઇક્વલ ટુ E ની જગ્યાએ KL1, V ની જગ્યાએ KL2 માઇનસ 1 ઇન્ટુ R. કે કેન્સલ, તો સ્મોલ r બરાબર મિત્રો જવાબ આવી ગયો L1 ના છેદમાં L2 માઇનસ 1 ઇન્ટુ R. મિત્રો જવાબ આવી ગયો. જો આંતરિક અવરોધ મળી ગયો. જો કોમ્પ્લિકેટેડ છે પણ સમજાવવું જોઈએ. ફરીથી અહીંયા E ની કિંમત આપણે મેળવી હતી, રિવાઇઝ કરીને જોજો, અહીંયા મેળવી હતી આપણે. એટલે E ની જગ્યાએ લખા KL1, એટલે E ની જગ્યાએ લખી દીધા KL1. V ની જગ્યાએ લખા KL2, એટલે અહીં લખા KL2. કે ને કર્યા કેન્સલ, તો L1 ના છેદમાં L2 માઇનસ 1 ઇન્ટુ R.
હવે મિત્રો તમને L1 ખબર હશે, L2 ખબર હશે અને R તો બાહ્ય અવરોધ છે, બાહ્ય અવરોધ છે. તો બધી કિંમત ખબર હોય તો કોણ મળી જાય? આંતરિક અવરોધ. આમ બેટરીનો આંતરિક અવરોધ મેળવી શકાય છે. ક્લિયર છે? પાક્કું? આ સમજવાનું હતું. આની અંદર આ શું કર્યું હતું એક વખત જોઈ લો તો કે મારે આનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય, બેટરીનું કહેવાય, એ જ આનું કહેવાય. તો આનું મેં લખ્યું તો V = IR લખા. I એટલે એમાંથી જે પ્રવાહ થાય છે એટલે I = V ના છેદમાં R. અહીંયા V નહીં પણ અહીંયા શું છે E લખેલા છે એટલે E છેદમાં R એટલે આ R ને આ R બને. આ R અહીંયા આવી ગયું. પછી સાદું રૂપ ખાલી આ પરિપથ અલગ કરીને શું ગણતરી કરી એ ખબર પડે. અને એક અહીંયા જોવાનું, અહીંયા સમજતું જવાનું. ક્લિયર છે? પાક્કું ને? તો બધા સમીકરણને ધ્યાનમાં રાખજો. આવડશે? ચલો હવે આપણે દાખલા કરીએ, શરૂઆત કરીએ. બોર્ડ પરથી કોપી કરી નાખો. પોટેન્શિયોમીટરને લગતી બધી જ થિયરી પૂરી. ચલો હવે છેલ્લા 2 દાખલા ગણવા છે. એ દાખલા ગણીએ અને લેક્ચર પૂરો કરીએ આરામથી. એક દાખલો છે એ ખૂબ જ મોટો એમ તો ન કહેવાય, થોડોક મોટો છે. અને બીજો દાખલો છે ને એ સાવ નાનો છે, એકદમ નાનો દાખલો છે. ચાલો શરૂઆત કરીએ. પહેલા આપણે કરીએ છીએ ઉદાહરણનો દાખલો. આની પરનો બેઠો દાખલો, ખાલી કન્સેપ્ટ થોડોક સમજેલો રાખજો. ચાલો હવે આપણે કરીએ છીએ ઉદાહરણનો દાખલા નંબર 3.10. ચાલો ધ્યાન આપો રકમની અંદર. એક્ઝામ્પલ નંબર 3.10. એમ એકદમ સીધો સાદો દાખલો છે, ખાલી કન્સેપ્ટ આપણે સમજવાનો છે. એક્ઝામ્પલ નંબર 3.10. તમને જે આવડે છે એ જ વાત કરેલી છે અંદર. ચાલો જોતા જતો શું કે છે રકમની અંદર, બરાબર સમજીએ. પોટેન્શિયોમીટરમાંથી R ઓહમનો અવરોધ પ્રવાહ ખેંચે છે. એક પોટેન્શિયોમીટરની વાત કરેલી છે, એમાંથી R ઓહમનો એક અવરોધ છે, તમને ફિગરમાં દેખાય છે. પહેલા એક કામ કરો, હું ફિગર આપેલી જ છે, ફિગર પહેલા દોરી દઉં. આ છે ને, આ મેં તમને જેમ કીધું તેમ તમારે આકૃતિ જ ખાલી સમજવાની છે. આની અંદર આકૃતિ સમજી જશો ને એટલે દાખલાની અંદર પછી બીજું કંઈ છે ને. એકદમ આરામથી આકૃતિ સમજી લઈએ. અહીંયા તમને બેટરી આપેલી હશે એટલે અહીંયા V વોલ્ટ લખેલા છે. અહીંયા એક અવરોધ આપેલો છે R0, અને નામ આપેલું જ છે. R આપેલું કે R0? ઓકે, R0 આપેલા છે. અહીંયાથી પાછો એક હજી છેડો કાઢેલો છે. અહીંયા એક બીજો અવરોધ જોડેલો છે. બરાબર ધ્યાન આપજો. એકદમ સીધો સાદો દાખલો છે, નવું કંઈ નથી. ચાલો અહીંયાથી આવી રીતે જોડેલા છે. અને અહીંયાનો જે અવરોધ છે એને R નામ આપેલું છે. ચાલો R નામ આપેલું છે. અહીંયા જે અવરોધ છે એને R નામ, એને થોડાક લાંબા કરીને બતાવ્યા છે, મેં અહીંયાથી બતાવી દીધા. એમાં કોઈ ફરક નથી પડતો. નામ આપી દો. અહીંયા એ લોકોએ લખેલું છે A નામ, અહીંયા લખેલું છે B નામ, અહીંયા લખેલું છે C નામ, અને પછી શું વાત કરી છે? ઓકે ડન. ચાલો ફિગર દેખાય છે ને? હવે છે ને આને સમજો મિત્રો, એકદમ સરસ મજાનું. ફરીથી વાંચું. પોટેન્શિયોમીટરમાંથી R ઓહમનો અવરોધ પ્રવાહ ખેંચે છે. મિત્રો આમાં પોટેન્શિયોમીટર કયું? મિત્રો પોટેન્શિયોમીટર એટલે આ વાયર. જો આ વાયર મેં તમને જ્યારે લેક્ચર ચાલુ કર્યો ત્યારે કીધું હતું કે ઘણી વખત કોઈક વખત આવી રીતે વાયર હશે તો માની લો કે આને તમે AB વાયર કહીએ, આપણે AB વાયર કહીએ. આજે આ લોકો એને AC વાયર કીધું, તો અહીંયા AC વાયર કીધું. અને વાયર પાસે અવરોધ હોય એટલે એને અવરોધના સ્વરૂપમાં બતાવ્યું આવી રીતે. એટલે આ પોટેન્શિયોમીટરનો વાયર છે. પછી વાયરમાંથી પ્રવાહ પસાર કરવો એટલે આ બેટરી જોડેલી છે. અને તમે જે બહારથી કોઈ પણ સાધન જે ચાલુ કરવું હશે એને અહીંયા જોડેલું છે. એટલે આ અવરોધ છે. સમજાય છે? એટલે આ R ઓહમનો અવરોધ પોટેન્શિયોમીટરમાંથી શું ખેંચે છે? પ્રવાહ ખેંચે. જો આ ખેંચે છે, આ તો પોટેન્શિયોમીટરનો વાયર છે. આ અવરોધ છે એ પ્રવાહ ખેંચે છે. કોનામાંથી? તો કે આ પોટેન્શિયોમીટરમાંથી. આ સમજજો. પછી આગળ શું કહે છે? પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહમ આવી ગયું. આ પોટેન્શિયોમીટર છે એનો કુલ અવરોધ, એટલે અહીંયાથી ચાલુ કરીને આખો અવરોધ કેટલો છે? R0. એટલે એને R0 ના સ્વરૂપમાં બતાવ્યું છે. આખો અવરોધ કેટલાનો છે? R0 નો. એટલે મિત્રો હકીકતમાં આ ફિગર કેવી કહેવાય ખબર? આને સમજો. હું એમ કહી દઉં, આ A છેડો, અહીંયા C છેડો, તો અવરોધ છે ને આખો આમ, એટલે R0. પણ એને આખા નથી બતાવ્યા, ખાલી એમ નામ બતાવ્યા છે. કેમ કે આ છે ને હમણાં તમને થોડી વારમાં સમજાશે. ઓકે ચાલો ઠીક છે. પોટેન્શિયોમીટરના વાહક તારનો અવરોધ કેટલો આપેલો છે? તો કે R0. પછી આગળ જાઓ, ફિગર તમને આપેલી છે. પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. અહીં પોટેન્શિયોમીટર એને કેટલા જેટલો? V જેટલો. એટલે આ V જેટલો વોલ્ટેજ આપી દીધો. આ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. આગળ વાંચો. જ્યારે સરકતી જોકી એટલે કે કળ પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડાયેલા હોય તે સ્થિતિ માટે R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર મેળવો. શું કહે છે? ફરીથી વાક્ય રચના સમજી લો.
કે જોકી એ પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડાયેલા હોય. આ એરો છે જોકી છે, એ તમે આમ સરકાવો છો આ વાયર ઉપર. જોજો, માની લો કે આ વાયર છે, સમજી લો, એ સમજાવવાનો પ્રયત્ન કરું. ચલો જુઓ સમજાવું. માની લો કે આપણી પાસે વાયર છે. હવે વાયરનો છે ને એક છેડો અહીંયા બાંધેલો છે, એટલે એવું માની લેજો અહીંયા છે, સમજો. અને બીજો છેડો છે ને અહીંથી બીજો છેડો જતો હોય એ જોકી સાથે છે. એટલે માની લો પેન મારી જોકી છે, એટલે હું બીજો છેડો છે ને જોડીશ નહીં, ખાલી સમજી લેજો કે અહીંયા તમે જોકી સાથે જોડી દીધા, જો આવી રીતે વાયરને, અને એક છેડો આની અંદર હશે. ક્લિયર છે? હવે તમારે જોકીને અહીંયા આ તો કનેક્ટ જ છે. હવે જોકીને તમારા વાયર ઉપર આમ સરકાવવાના આવી રીતે આમ, અને એને બરાબર મધ્યમાં લાવવાની છે. એટલે મધ્યમાં અહીંયા, સમજ પડી? આવું કહેવા માંગે. તો અંદર શું કે છે? બરાબર મધ્યમાં જોડાયેલું હોય તે સ્થિતિ માટે આર ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર શોધો. માની લો કે જોકી અહીંયા એકદમ વચ્ચે હોય ત્યારે આ આર ને સમાંતર આપણે વોલ્ટેજનું સમીકરણ લાવવાનું છે. આર ને સમાંતર. તો એક પેલા કામ કરીએ મિત્રો, એને જે વાત કરી છે ને એ ફિગરને હું દોરી દઉં. જોજો સમજજો. એ શું કે છે? શું કે છે કે જોકીને સરકાવીને એકદમ મધ્યમાં લાવી દો. હવે મિત્રો સમજો તો આ આખો વાયર છે, મધ્યમાં લાવો તો આવી ફિગર કહેવાય. જોજો કોન્સન્ટ્રેશન થી સમજજો. અહીંયા વી છે, જોજો બરાબર. આવી ફિગર કહેવાય. જુઓ તો આખો અવરોધ R0 હતો, એને ક્યાં લાવવાનું કીધું? મધ્યમાં. મધ્યમાં એટલે એમ સમજો, હકીકતમાં તો આખો આવી રીતે અવરોધ છે, આવી રીતે અવરોધ છે. હવે તમે અહીંયા કનેક્ટ કરો, એનો મતલબ શું થયો? કે અડધો આ બાજુ આવી ગયો, અડધો આ બાજુ આવી ગયો. એનો મતલબ અડધો એટલે અહીંયા કેટલો થઈ ગયો હતો? કે R0/2. હવે અહીંયા R0/2, તો અહીંયા પણ કેટલો આવી ગયો હતો? કે R0/2. આવું કહું. અને નીચે વાળો અવરોધ તો છે જ તે, નીચેનાનો કોઈ પ્રશ્ન નથી, આ તો છે જ તે. આવી રીતે કે છે ફરીથી કે જોકીને સરકાવીને એને મધ્યમાં લાવો, એટલે આપણે મધ્યમાં લાવી. હવે મિત્રો તમે અવરોધની મધ્યમાં લાવો તો આ બાજુ અડધો અવરોધ અને આ બાજુ અડધો અવરોધ, તો આ બાજુ R/2 અને આ બાજુ R/2. હવે એના નામ કયા હતા? તો કે અહીંયા નામ A, અહીંયા નામ B અને અહીંયા નામ C. તો એને શું કીધું? કે A અને B વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન શોધો. આ બે છેડા વચ્ચેનું, આ બે છેડા વચ્ચેનું, આ અને આ B છેડો અહીંયા ટચ કરેલો આવી રીતે, એટલે આ A અને B વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું. સમજાય છે? એકદમ સીધો દાખલો છે, ગણીએ. ચાલો શરૂઆત કરીએ. બસ આ જ સમજવાનું. હવે તો આરામથી દાખલો થશે. આન્સર લખીએ. જોજો દાખલો ગણીએ. કોની કોની વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન શોધવું સમજો તો કે A અને B વચ્ચેનું. તો પહેલા એક કામ કરીએ. વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો મિત્રો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો કે V = I × R. બહુ સીધું સાદું સૂત્ર આ છે, પણ R અહીંયા નહીં છે, R અહીંયા ઇક્વિવેલન્ટ થશે. કેમ કે આ અવરોધ છે, આ અવરોધ છે, આ અવરોધ છે, તો બધાનો સમતુલ્ય શોધવો પડે એ અહીંયા. અને I એટલે કે પ્રવાહ, કે આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે પરિપથમાં. તો એક કામ કરીએ, પહેલા આપણે I ને શોધી નાખીએ. કોને શોધી નાખીએ? I. તો કેવી રીતે મળે શોધો, સમજીએ મિત્રો. પહેલા સમજો તો આ અવરોધ અને આ અવરોધ કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. તો પહેલા આનો સમતુલ્ય શોધી નાખો, પછી આ બંને નીકળી જશે, એની જગ્યાએ એક આવશે. પછી ઈ અવરોધ અને આ અવરોધ શેમાં થાય? તો કે શ્રેણીમાં થાય. એનો સમતુલ્ય શોધી નાખો, એટલે બધા નીકળી ગયા, એની જગ્યાએ એક આવી ગયો. કરીએ. હવે R0/2 અને R એ સમાંતરમાં હોવાથી આ બંનેનો કયો લઉં છું? સમતુલ્ય. સમતુલ્ય અવરોધ સમતુલ્ય. આ બંનેના સમતુલ્ય માની લો કે R' નામ આપી દો. સમતુલ્ય અવરોધ R' છે, એને R' નામ આપ્યું. મિત્રો સમાંતરમાં હોય તો ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. તો R' બરાબર શું લખાય? કે R' = ઉપર ગુણાકાર, એટલે આ બંનેનો ગુણાકાર કરી નાખો. તો કે R × R0/2 છેદમાં સરવાળો. તો કે R + R0/2 મળી ગયા R'. આવું જ કહેવા માંગુ છું. એનો મતલબ શું? કે આ અને આ નીકળી ગયા, એની જગ્યાએ કોણ આવી ગયા? R'. તો ચાલો હવે ફિગર પાછી દોરો. તો મિત્રો જેટલી ફિગર દોરશો ને એટલું તમને વધારે સમજાશે. અહીંયા V. તો એનો મતલબ એવો થયો કે અહીંયા અવરોધ જે આવી ગયો, અહીંયા બાકીનો જે છે એ જોજો, સમજજો. આ બંને નીકળી ગયા, એની જગ્યાએ કોણ આવી ગયો? તો કે R'. આ ઓલરેડી છે, તો અહીંયા R0/2. અને આ તો V વોલ્ટની બેટરી હતી. આવી ફિગર છે. હવે આનો મતલબ શું થયો? કે આ અને આ શેમાં થઈ ગયા? શ્રેણીમાં. તો એના સમતુલ્યને R ઇક્વિવેલન્ટ કહી દો. હવે R' અને
r0/2 શ્રેણીમાં હોવાથી સમતુલ્ય અવરોધ. માની લો કે શું નામ આપી દઈએ? આર ઇક્વિવેલન્ટ છે. જે નામ આપો આપણે આ નામ આપ્યું. શ્રેણીમાં હોય તો ડાયરેક્ટ સરવાળો. તો શું લખાય? આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ r ડેશ પ્લસ r0/2. આવું સમજાય છે? એટલે એનો મતલબ જો આર ઇક્વિવેલન્ટ એટલે જો r ડેશ એટલે આખી કિંમત ઉચકીને મૂકી દો. તો અહીંયા લખી દો આર ઇક્વિવેલન્ટ. r ડેશ ની કિંમત જુઓ તો કે r ઇન્ટુ r0/2 આટલું તો છે જ તે. અને પાછું આખાના છેદમાં શું છે? તો કે r પ્લસ r0/2. જો આ r ડેશ ની કિંમત આવી અને પ્લસ આ તો છે જ તે એટલે r0/2. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? એનો મતલબ શું થયો કે આ પણ નીકળી ગયા એની જગ્યાએ આવી ગયા આ. તો હવે ફિગર કેવી બને? તો કે હવે એકદમ નોર્મલ ફિગર થઈ ગઈ. અહીંયા v અને અહીંયા કોણ આવી ગયા? તો કે r ઇક્વિવેલન્ટ. અને હવે સાંભળો, આપણે શું શોધો તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ. એટલે માની લો કે અહીંયાથી પ્રવાહ નીકળે I, તો આમાંથી પણ કેટલો જાય I, તો અહીંયા પણ કેટલો આવે તો કે I. તો એનો મતલબ શું થયો કે આમાંથી I પ્રવાહ નીકળે છે. હવે સાંભળજો મિત્રો, આ R ઇક્વિવેલન્ટ કોનો બનેલો? તો કે આનો અને આનો. એનો મતલબ શું થયો કે અહીંયા પણ I પ્રવાહ ગયો હોય તો આમાંથી પણ I જાય અને આમાંથી પણ I જાય અને ઉપર પાછો ફરીને I આવે. તો એનો મતલબ એવો થયો મિત્રો કે આ R ડેશ છે ને એમાંથી I પ્રવાહ જાય છે. જો દેખાય છે R ડેશ માંથી કયો પ્રવાહ જાય છે? I. અને બીજું આના નામકરણ પ્રમાણે જો અહીંયા A છે, અહીંયા B છે, અહીંયા C છે. તો અહીંયા A નામ રાખો, અહીંયા B નામ રાખો અને અહીંયા C નામ હોય. તો હવે તમને શું શોધવાનું કીધું હતું? તો કે A અને B વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. કોની વચ્ચેનું? A અને B વચ્ચેનું. તો મળી ગયું મિત્રો, પૂરું થઈ ગયું. કોની વચ્ચેનું? જોજો, A અને B વચ્ચેનું. શું શોધવું હતું? વિદ્યુત સ્થિતિમાન. V ઇઝ ઇક્વલ ટુ IR. તો I એટલે પ્રવાહ અને અવરોધ કયો? તો કે R ડેશ. દેખાય જ છે જો R ડેશ. સમજ પડે છે? એટલે પેલા જો તમને R ઇક્વિવેલન્ટ મળી ગયા તો હું I શોધી નાખું. હવે પ્રવાહ, પરિપથમાં પ્રવાહ, આની પરથી પરિપથમાં પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ આ પરિપથમાં પ્રવાહ એટલે I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં V એટલે આ અને R એટલે કોણ? તો કે R ઇક્વિવેલન્ટ. જો I મળી ગયા. અને હવે આપણે AB વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો હવે શું લખાય? અને માની લો કે આકૃતિ તમે A આપી દીધી છે અને આકૃતિ B આપી દીધું છે અને આને આકૃતિ નંબર C આપી દીધો છે. તો આકૃતિ C પરથી કોની વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન? તો કે AB નું વિદ્યુત સ્થિતિમાન. ચાલો AB ના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો કે V નામ આપી દો એને. V ઇઝ ઇક્વલ ટુ આમાંથી પ્રવાહ કેટલો ગયો? તો કે I ગયો. એ અવરોધ કેટલો છે? તો કે R ડેશ છે. પતી ગયું મિત્રો. V ને જ શોધવાતા. જો આને જ શોધવાતા AB નું વિદ્યુત સ્થિતિમાન V. બસ જવાબ આવી ગયો V. ચાલો I ની કિંમત જો, I ની કિંમત ક્યાં છે? અહીંયા રહે. V ના છેદમાં R ઇક્વિવેલન્ટ. મિત્રો એક કામ કરો, અહીંયા તમે ઓલરેડી V છે ને, તો આ જો એક વસ્તુ સમજી લેજો, સંજ્ઞામાં ભૂલ નહીં કરતા. મેન વિદ્યુત સ્થિતિમાન V આપ્યું છે તો માની લો કે આનું V ડેશ નામ આપું છું. AB નું નામ શું આપી દઉં છું? V ડેશ. એટલે આપણે V ડેશ નામ આપી દઈએ. સમજ પડે છે? એટલે અહીંયા V ડેશ નામ આપી દો. કેમ કે આનું છે એટલું જ આનું ન હોય, કેમ કે આ બધા સમાંતરમાં નથી, આ બે સમાંતરમાં છે. સમજે? એટલે મેં માની લીધું કે AB નું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V ડેશ. એમ V ડેશ માની લીધું એટલે V ડેશ લખી નાખ્યા. I ની કિંમત તો કે અહીંયા રહી, તો કે V ના છેદમાં R ઇક્વિવેલન્ટ R ડેશ. R ડેશ ની કિંમત અહીંયા રહી. ચાલો R ડેશ ની કિંમત લખી દો. તો શું લખાય? તો કે R ઇન્ટુ R0/2 આખાના છેદમાં R પ્લસ R0/2. આવું કહેવા માંગુ છું. ખાલી સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપતા જાઓ, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા V ડેશ. ચાલો V તો એમ નામ એટલે V એમ નામ. જોજો ઉતાવળ નહીં કરતા. હવે એક કામ કરીએ, આ પદ જે છે જોજો એ આવું થાય, આ બે અહીંયા જતા રહ્યા એટલે 2R પ્લસ R0 છેદમાં 2. તો આ બે કેન્સલ થઈ જાય. તો એવું કરી નાખીએ પહેલા. તો લખી નાખો R ઇન્ટુ R0/2 તો હતા જ તે. હવે છેદમાં આ અહીંયા ગયા એટલે 2R પ્લસ R0/2. અને મિત્રો આ તો હજી છેદ હો, એને ભૂલવાનું નથી. R ઇક્વિવેલન્ટ આ તો છેદ છે. હવે જો આના છેદમાં આના છેદમાં એટલે આ કેન્સલ. તો હવેનો પદ શું આવે?
તો કે v ડેશ ઇઝ ઇક્વલ ટુ v છેદમાં r ઇક્વિવેલન્ટ અને આ પદ r0 છેદમાં કોણ આવ્યા તો કે 2r પ્લસ r0 ખાલી સાદુરૂપ આપીએ છીએ. હવે r ઇક્વિવેલન્ટ ની કિંમત છે ક્યાં છે અહીંયા રહી આખી કિંમત ઉચકીને અંદર મૂકો. ચાલો મૂકીએ સાદુરૂપ આપીએ ખાલી v ડેશ ઇઝ ઇક્વલ ટુ v છેદમાં r ઇક્વિવેલન્ટ એટલે આ પદ. ચાલો લખીએ આની અંદર થોડુંક ડાયરેક્ટ કરીએ જોજો આ બે અહીંયા ગયા એટલે 2r પ્લસ r0 એટલે છેદમાં 2 આ 2 એટલે 2 કેન્સલ તો પદ શું આવે r ઇક્વિવેલન્ટ ની જગ્યાએ તો કે જોજો આવું થાય r0 અને છેદમાં આ અહીંયા ગયા હતા એટલે કોણ તો કે 2r પ્લસ r0 કેમ કે 2 શું થઈ ગયા કેન્સલ ખબર પડે છે ને એટલે આ પદ લખવું હજી આ પદ બાકી છે એટલે પ્લસ શું લખાય તો કે r0 બાય 2 આવું કહેવાનું છે. એટલે જો આનું કામ પૂરું તો બાકીના પદ લખી નાખો. બાકીના પદ કોણ છે તો કે r0 અપન r0 છેદમાં 2r પ્લસ r0 સાદું રૂપમાં ભૂલ નહીં કરતા બીજું કઈ છે જ નહીં અંદર 2r પ્લસ r0. ચલો ક્લિયર. હવે સમજો જો આવી રીતે છે છેદમાં છે ને એટલે આ અહીંયા જાય છેદમાં બે નો ગુણાકાર અને પાછા ક્યાં જતા રહે ઉપર એક એક પદ કરીએ જોજો v ડેશ ઇઝ ઇક્વલ ટુ v સમજો આ અહીંયા ગયા એટલે 2r r0 આ અહીંયા આવ્યા એટલે પ્લસ r0 તો હતા જ બાકીના આવ્યા 2r પ્લસ r0 જો આવું સમજાવું છું. ચાલો આવું થયું આ અહીંયા છેદમાં બે નો ગુણાકાર એટલે છેદમાં બે નો ગુણાકાર કરી નાખો 2 into 2r પ્લસ r0 જો આ બે નો ગુણાકાર અહીંયા લખી નાખો એટલે આનું સાદુરૂપ આપ્યું આટલાનું આ તો એમનામ જ છે લખી નાખો તો કે r0 અપન 2r પ્લસ r0 છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં એટલે આને મોકલી દો ઉપર તો હવે શું થાય તો કે v ડેશ આ v તો હતા જ તે જોજો v હતા જ તે આ પણ હતા એટલે r0 પણ હતા જ તે અને આખા ઉંચકીને ઉપર ગયા તો એ કોણ આવ્યા 2 બ્રેકેટમાં 2r પ્લસ r0 r જતા રહ્યા એનું કામ પૂરું થઈ ગયું અને છેદમાં કોણ વધ્યા તો કે આટલું પદ અને આટલું પદ. ચાલો લખી નાખો આટલું પદ અને આટલું પદ એને ભેગા કરીને લખી નાખો તો કે 2r r0 આની સાથે છે એટલે પ્લસ r0 બ્રેકેટમાં 2r પ્લસ r0 આખું પદ આવી ગયું જો અહીંયા સાઈડ પર મેં કરી દીધું ભેગું અહીંયા જો આખું ભેગું કરી દીધું અને આ તો અલગથી છે જ ને 2r પ્લસ r0. મિત્રો સરસ મજાની વાત થઈ જો 2r પ્લસ r0 આ તો કેન્સલ થઈ ગયા જો કાઉન્સ કરીને ઉડાડજો ન કરો તોય વાંધો નથી કાઉન્સ નહીં કરો તોય એ તો વાંધો છે જ નહીં આ તો ભાઈ હવાનું સાદુરૂપ આપી દો ઉપરનામાં તો કઈ થવાનું નથી ઉપરના એમનો લખી નાખો તો કે v ડેશ ઇઝ ઇક્વલ ટુ જો 2r r0v 2r r0v ગમે એમ લખો કઈ વાંધો નથી ગુણાકારમાં જ છે. ઓકે હવે જો આને બેઠા લખો તો કે 2r r0 પ્લસ મિત્રો આનો કાઉન્સ જોડ નાખો આની સાથે આની સાથે તો આ એટલે 2r r0 એટલે 2r r0 હવે આની સાથે એટલે r0 સ્ક્વેર પ્લસ પ્લસ જ છે એટલે પ્લસ r0 સ્ક્વેર આવું. હવે એક વસ્તુ સમજો મિત્રો જો આમાં r0 છે આમાં r0 છે અને આમાં r0 છે તો બધામાંથી r0 કોમન કાઢી નાખો. ચાલો કાઢી નાખો તો શું થાય તો કે v ડેશ ઇઝ ઇક્વલ ટુ 2r r0 અપન v છેદમાં બધામાંથી r0 કાઢી નાખો તો r0 બ્રેકેટમાં 2r પ્લસ 2r પ્લસ r0 બે વખત એક વાર નીકળી ગયા આ બંનેમાંથી એક વખત નીકળી ગયા એટલે 2r 2r. ચલો r0 r0 કેન્સલ આવી ગયો જવાબ તો કે v ડેશ ઇઝ ઇક્વલ ટુ 2rv અપન 2r 2r 4r તો કે 4r પ્લસ r0 પ્લસ r0 આવી ગયો જવાબ. વિદ્યુત સ્થિતિમાન મેળવ્યો v ડેશ કોના મેળા તો કે જો આ ab ના સમજાય છે ક્લિયર છે એ કન્ફ્યુઝન નહીં કરતા મેં જેમ કીધું આ તો આના હતા ને બેટરી ના વી હતા મારે આના શોધવા છે તો ab ના મેં ધારી લીધા કે v ડેશ છે એટલે મેં અહીંયા v ડેશ લખ્યા એટલે v ડેશ બરાબર ir ડેશ. હવે ir ડેશ i એટલે આમાંથી પસાર થતો પ્રવાહ તો આપણે શોધી જ નાખ્યો છે લખી નાખો r ડેશ લખો પછી ખાલી સાદુરૂપ આપ્યું જો ખાલી સાદુરૂપ કાંઈ કર્યું નથી ખાલી સાદુરૂપ આપ્યું. અને એક વસ્તુ જોજો તમે અહીંયા r ઇક્વિવેલન્ટ ની કિંમત અહીંયા મૂકી તો આપણે જો ડાયરેક્ટ અહીંયા સાદુરૂપ આપી દીધું કે આ અહીંયા ગયા એટલે 2r પ્લસ r0 છેદમાં 2 આ 2 કેન્સલ તો ઉપરનું પણ r0 છેદમાં કોણ તો કે 2r પ્લસ r0 હા 2r પ્લસ r0 સમજાય છે
આ ઓલા બે તો ક્યાં કેન્સલ થઈ ગયા હતા? આ બાજુનું પદ કયું? તો કે r0/2 એટલે r0/2. ક્લિયર છે? પાક્કો? આ કરવાનો છે. હવેનો દાખલો છે એકદમ સીધો સાદો, ઝડપથી કોપી કરી નાખો. ચાલો સાફ કરી નાખો. ચેપ્ટરનો છેલ્લો દાખલો ચાલો ગણીએ અને પૂરું કરીએ. ચેપ્ટરનો છેલ્લો દાખલો હવે આપણે ખાલી સ્વાધ્યાયનો એક દાખલો હોય, એકદમ નાનો દાખલો, ખાલી સમીકરણ યાદ કરજો એટલે જવાબ પૂરો થઈ જશે. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર છે આઈ થિંક 3.12. ચાલો સ્વાધ્યાય 3.12 આજનો છેલ્લો દાખલો, ચેપ્ટરનો છેલ્લો દાખલો. ચાલો ઝડપથી પૂરું કરીએ. રકમ વાંચતા જાઓ શું કહે છે. એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી આપેલી છે. પોટેન્શિયોમીટરની અંદર બેટરી આપેલી તો એને એનું શું કહેવાય? ઈએમએફ. ચાલો કેટલા વોલ્ટની? 1.25 તો લખી નાખો E = 1.25 વોલ્ટ. આવું આપેલું છે. આગળ જાઓ. પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની એક બેટરીના તારના, હવે સાંભળજો, 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. મિત્રો તટસ્થ બિંદુ એટલે એક લંબાઈ મળતી હતી. જો તો આપણે એમ કીધા હતા કે L1 અંતરે તટસ્થ બિંદુ C1 છે. તો જે અંતર આપેલું હતું એ અંતર આપેલું છે 35 સેન્ટીમીટર. તો માની લો કે એને L1 કહી દો. L1 = 35 સેન્ટીમીટર. તમને એમ થશે સર L કયો ને? હા તો L કયો, મને કઈ વાંધો નથી. ઓકે ચાલો ઠીક છે. પણ જોજો હમણાં તટસ્થ બિંદુ છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા, આ કોષને બદલીને એટલે કોષ એટલે આ બેટરી, એને બદલી નાખી અને બીજી બેટરી લગાડી. તો એનો મતલબ આ પહેલી બેટરી થઈ. આને બદલીને બીજી લગાવી તો એને માની લો કે આ બીજી એટલે E2 લગાવી દીધી. લગાવતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર મળે. હવે તટસ્થ બિંદુ ખસીને કેટલા મળ્યું? 63. તો એનો મતલબ શું થયો? આને L1 કહી દો. આ L1 = 35 હતા. તો L2 બરાબર કેટલા કહી દીધું એને? 63 સેન્ટીમીટર. ખસીને 63 સેન્ટીમીટર મળે તો શું શોધવાનું હોય? ઈએમએફ. વાંચો મળે છે તો બીજા કોષનું ઈએમએફ શોધો. આને જ શોધવાના. ચાલો પતી ગયો દાખલો. આને શોધવાના છે મિત્રો. આ તો આવડે. રકમ સમજો. રકમ એકવાર સમજી લો. એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી એટલે આપેલી બેટરી. ત્યારે તટસ્થ બિંદુએ કેટલા મળ્યું? તો કે 35. હવે આ બેટરી બદલી નાખીને જગ્યાએ બીજી મૂકી દીધી એટલે બીજી મૂકી. ત્યારે તટસ્થ બિંદુ કેટલા મળ્યું? તો કે 63. બસ તો બીજી બેટરી જ શોધવાની. શોધી નાખો. કયું સમીકરણ? ચાલો બોલો તો જલ્દી. કયું સમીકરણ? E1 ના છેદમાં E2. પોટેન્શિયોમીટર માટે કયું સમીકરણ? તો કે E1 ના છેદમાં E2 = આ બાજુ જો L1 ના છેદમાં L2. પૂરું થઈ ગયું. ચાલો કોને શોધવાના? E2 ને. બનાવો E2 ને સૂત્રણ કરતા. તો આ ગયા આ બાજુ તો આવી જાય નીચે અને આ જાય આમ. ચાલો આને આમ મોકલી દો. બંનેને પેલા ક્રોસ ગુણાકાર કરી નાખો. E1 L2 તો અહીંયા શું થાય? L1 E2. બનાવી દો E2 ને સૂત્રનો કરતા. તો E2 = આ નીચે E1 L2 છેદમાં L1. મૂકી દો કિંમત. E1 ની કિંમત 1.25. ચાલો ઇન્ટુ L2 ની કિંમત 63. ઓકે L1 ની કિંમત 35. સમજ પડે? ચાલો ઝડપથી એમનામ ભાગાકાર કરી નાખીએ. તો કે આ 125 ના છેદમાં 100 કહેવાય મિત્રો. 2 પોઈન્ટ ખસેડી નાખો એટલે નીચે છેદમાં 100. ઉપર તો 63 હતા જ તે. અને હજી કોણ છે? 35 છે. આવી રીતે કહેવા માંગુ છું. ચાલે? ચાલો 7 5 35 કરી નાખો. 7 5 35. 9 7 63. ક્લિયર? 125 50 કેટલા થશે? એક કામ કરીએ. હા બસ બરાબર જ છે. ચાલો 125 50 125 25 50 25 25 એટલે 25 અને 25 9 25 10 કેટલા? 250. તો 25 9 કેટલા? 225. 225 છેદમાં હજી તો 100 તો છે જ તે. 2 પોઈન્ટ ઉપર જવા દો એટલે 2.25. એકમ કયો થયો? વોલ્ટ. તમે કેલ્સીમાં ગુણાકાર ભાગાકાર કરો તો મને વાંધો નથી. આ તો મેં ખાલી એમને બતાવ્યા છે. ક્લિયર છે? આવી ગયું કે બીજા બેટરીના વોલ્ટેજ કેટલા હોય? તો કે બસ 2.25. ક્લિયર છે? ફાઇનલી ચેપ્ટર 3 આપણું હવે પૂરું થાય છે અને હવે ચેપ્ટર 4 ની શરૂઆત કરીએ છીએ. તો પાછા તૈયાર થઈ જાજો. જેટલા પણ લેક્ચર થયા છે મિત્રો એનું બધાનું વ્યવસ્થિત રિવિઝન રાખજો કે જેથી બધી થિયરી અને બધા દાખલા સમજાય. ક્લિયર છે? અને લેક્ચરની PDF નોટ બધી તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. પણ હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર ચાલુ છે. ઓકે.